ફરી એકવાર આપ સહુ કોઈનું સ્વાગત કરું છું. જૈન સાહિત્યના પ્રેરક સીકે મહેતા સાહેબ, જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સનો આજે 5મો દિવસ છે. સાહિત્યના આ કોર્સમાં આજે આપણે એક વિશિષ્ટ અનુભૂતિનો અનુભવ કરવાના છીએ. આજે આપણે વાત કરવાના છીએ સુખના સરનામા વિશે, અને એના વિશે વાત કરવા માટે આપણી સાથે ખાસ અમદાવાદથી જોડાયા છે ડોક્ટર સુધીરભાઈ શાહ. એક સહજ મિત્રએ મને પૂછ્યું કે સેજલબેન, જૈન સાહિત્યના કોર્સમાં આપણે સુખના સરનામાની વાત કેમ કરશું? અને ત્યારે મેં એમને કહ્યું કે સાહિત્યની જો વાત કરવી હશે તો સુખની વાત સૌથી પહેલા કરવી પડશે, કારણ કે મૂલ્યોને કેળવવા પડતા હોય છે, અને મૂલ્યો કેળવાય પછી જે આંતરિક પ્રસન્નતા અંદર આવે છે, નિપજે છે, ઉપજે છે, એની વાત જ આખી જુદી હોય છે. અને શરીર, મન અને આત્મા આ ત્રણેયની અવસ્થા વિશે જો જીવન અવસ્થાનું મહત્વ જીવનમાં કોઈ સરસ રીતે સમજાવી શકે તો એ આપણા આજના સ્પીકર છે. એમના વિશે હું તમને વધારે પરિચય આપું એ પૂર્વે એક બહુ જ સરસ વાત મને અહીં યાદ આવે છે કે સૌમિલ બ્રાહ્મણ જ્યારે યજ્ઞ કરાવી રહ્યા છે, ઇન્દ્રભૂતિ એ યજ્ઞ કરાવવા ગયા છે, ખૂબ અંદર અભિમાન છે, મનમાં ભરપૂર છે કે હું અત્યારે યજ્ઞ કરાવું છું. આકાશમાંથી દેવ વિમાનને પસાર થતા જુએ છે કે અરે આ તો બાજુની નગરીમાં ગયા, પ્રભુ મહાવીરની ધર્મસભા ત્યાં છે. અંદરનું અભિમાન જાગે છે અને વિચારે છે કે વાદ વિવાદ કરીને ત્યાં પહોંચી જાઓ, એમને હરાવી દઉં કે કોણ છે એવો કે મારું અહીં યજ્ઞ ચાલી રહ્યું છે અને સર્વ કોઈ ત્યાં જઈ રહ્યા છે. અને પ્રભુ મહાવીરની ધર્મસભામાં પહોંચે છે. પ્રભુના ચહેરા પર વાત્સલ્ય, કરુણા, પ્રસન્નતા, જે અનુભૂતિ થાય છે એમને, અને એક ક્ષણ માટે એ પ્રભુના બની જાય છે. એના પછી તો બની જ જાય છે જ્યારે એમની શંકાના નિવારણ થાય છે ત્યારે, પણ એ શંકાના નિવારણ પૂર્વે જે એક ક્ષણ એ મુદ્રા જોઈને એના સંપૂર્ણ થઈ જાય છે, એ મુદ્રા છે ને આંતરિક પ્રસન્નતાથી પ્રાપ્ત થતી હોય છે, હું ચોક્કસપણે માનું છું. અને એ આંતરિક પ્રસન્નતા વિશે વાત કરવા માટે વિજ્ઞાન અને તત્વજ્ઞાન બંનેનો એકદમ સુયોગ અને સુમેળ ડોક્ટર સુધીરભાઈ શાહે બહુ સુંદર રીતે કર્યો છે. ડોક્ટર છે બાય પ્રોફેશન, સંશોધક તરીકે તો હું એમને વૈજ્ઞાનિક કહું છું, અને આમ પાછા લેખક પણ છે, એટલે અમારી જાતિના સાહિત્યકાર છે, અધ્યાપક છે, જેમની પોતાની અંગત લાઇબ્રેરીમાં 9,000 થી વધારે પુસ્તકો ધર્મ, સાહિત્ય, સંસ્કૃતિના છે, જેમને આજ સુધી જીવનમાં 5,000 કરતા વધારે સાધુ ભગવંતોને મેડિકલી સેવા પૂરી પાડી છે, અને જેમના પુસ્તકોની 70,000 જેટલી પ્રતો વેચાઈ છે, અને એ પ્રતમાંથી મળેલું આર્થિક જે કંઈ એમને મળ્યું તે સંપૂર્ણ સેવામાં એમને ઉપયોગમાં લીધું છે. એવા ડોક્ટર સુધીરભાઈ શાહ ન્યુરોલોજીસ્ટ છે, ખૂબ જાણકાર તો છે જ, પરંતુ ભારતનું સર્વશ્રેષ્ઠ, જેને આપણે બહુ જ સરસ પારિતોષિક કહીએ છીએ, એવો એવોર્ડ એટલે કે પદ્મશ્રી એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. આપ સુધીરભાઈની ફ્રેમમાં છે ને બાજુમાં એક ફોટો જોઈ શકશો. સુધીરભાઈને બહુ સંકોચ થતો હતો એ ફોટો દેખાડવાનો, પણ મારો ખાસ આગ્રહ હતો કે ના સુધીરભાઈ, એ તો દેખાવો જ જોઈએ, કારણ કે આ ઉચ્ચતમ સન્માન આપે પ્રાપ્ત કર્યું છે. એ ઉપરાંત ડોક્ટર પીસી રોય એવોર્ડ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી તેમને એમિનન્ટ મેડિકલ ટીચર તરીકે પ્રાપ્ત થયો છે. સુધીરભાઈને યુએન એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે ન્યુરોલોજીના ક્ષેત્રમાં એમને જે સેવા કરી એ માટે. તેઓ ઓનરરી ફેલો અને પાસ્ટ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છે ઇન્ડિયન એકેડમી ઓફ ન્યુરોલોજી સેન્ટરમાં. એ સંસ્થા સાથે પણ તેઓ જોડાયેલા છે. હાલમાં NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ વિભાગના પ્રોફેસર હેડ પણ છે. ન્યુરોલોજીના ક્ષેત્રમાં ખૂબ મહત્વનું કામ, અને એમના વિશે હું બહુ વધારે સાયન્સની દ્રષ્ટિએ વાત નહીં કરું, કારણ કે મારા ઉચ્ચારમાં કંઈક ગડબડ થશે ને સુધીરભાઈ મને તરત પકડશે કે બેન એને તો છે ને સ્ટ્રોક કહેવાય, એટલે મારે એમાં નથી, પરંતુ બહુ જ ઉચ્ચતમ કામ ન્યુરોલોજીના ક્ષેત્રમાં એમને કર્યું છે. અનેક સેમિનારો, જેમાં સાયન્સના ન્યુરોલોજીના ક્ષેત્રના સેમિનારોમાં એમના પુસ્તકો પ્રકાશિત થયા છે, સંશોધન ચેપ્ટરો પ્રકાશિત થયા છે, અનેક જગ્યાએ રિસર્ચ પેપરો પ્રકાશિત એમના થયા છે. એમના ઇન્ટરવ્યુ ખાસ BBC, ડિસ્કવરી ચેનલ, CNBC ચેનલોએ લીધેલા છે, એમની મુલાકાતો લીધી છે. એમના કાર્ય ઉપર
ડોક્યુમેન્ટરી ફિલ્મો બની છે ઇન્ટરનેશનલી વેલ નોન ઓર્ગેનાઇઝેશન દ્વારા. અમેરિકન અને યુરોપિયન મીડિયા એજન્સી સાથે એ લોકોએ એમના ઉપર આ ડોક્યુમેન્ટરી બનાવી છે. તો એવી એક વિશિષ્ટ કક્ષાની વ્યક્તિ આજે આપણી સાથે જોડાયેલી છે. અને કેવા કમિટેડ છે તમને કહું, સાહેબને ખૂબ છે, બીમાર છે એટલે મને થોડીક ચિંતા થઈ. તો મને કહેશે ના ના આપણે કરશું ને. અંદરની પ્રસન્નતા છે અને એ પ્રસન્નતા મોકળે મને વહેવડાવવા માટે હું તૈયાર છું. તો સુધીરભાઈ, આપનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આપની ઋણી છું કે જૈન સાહિત્ય સર્ટિફિકેટ કોર્સના આ પ્લેટફોર્મ પર અમ સર્વને સુખનું સરનામું તમે આપવા આવ્યા છો. હવે તમે પરબિડિયું લખો એટલે અમે જલ્દી એ પરબિડિયાને ખોલીએ. આપનો આવકાર છે. થેન્ક યુ વેરી મચ. સૌપ્રથમ તો સેજલબેન આપનો ખૂબ આભાર. આપને અભિનંદન આપવા ઘટે. આપના વિશે જ્યારે મેં વાંચ્યું સાંભળ્યું ત્યારે એટલો બધો અહોભાવ થયો. આપે પ્રબુદ્ધ જીવનને ધબકતું રાખ્યું છે, જૈન એવન્યુને આટલું સુંદર રીતે પહોંચાડ્યું છે. પાછા પ્રોફેસર ઓફ ગુજરાતી ઇંગ્લિશ છો, અનેક જગ્યાએ લેક્ચર્સ આપતા છે. એક બે જગ્યાએ તો આપણે સાથે પણ હતા. એટલે મને ખૂબ આનંદ થયો. અને આ જે જૈન સાહિત્યનો સર્ટિફિકેટ કોર્સ કરી રહ્યા છો, આમ તો બધા આગળ ફિલોસોફીના અને બીજા અનેક કોર્સો થયા જ હશે, હું જાણું છું થયા પણ છે. પરંતુ જૈન સાહિત્યનો જે સર્ટિફિકેટ કોર્સ છે એ પણ એક આગવી ચીજ છે. અને એ આપણા આજના જે સુખના સરનામાની અંદર એક અગત્યનો ભાગ ભજવે છે, હું જાણું છું. કારણ કે આવશે ક્યાંક આપણી સ્લાઇડ્સમાં કે સાહિત્ય, સંગીત અને કલા એ પણ સુખ માટે બહુ જરૂરી છે. ખેર, આપ સૌને બિરદાવું છું. આપ જેટલા મિત્રો હાજર છે સૌને વંદન કરું છું. અને હું સ્લાઇડ શેર કરું એ પહેલા એક સુંદર શ્લોક આપણે સૌના માટે ગાઈ લઈએ. મને તાવ તો એટલો બધો નથી, પરંતુ કારણ કે દવા બધે લીધી એટલે હવે સારું છે. પણ મે બી ઇન બિટવીન કદાચ 2-4 મિનિટ વચ્ચે મારે પોરો ખાવા રોકાવું પડે તો મને એટલી ક્ષમા કરજો. ચોક્કસ સાહેબ, ચોક્કસ. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. બૃહદારણ્યકનો આ જે શ્લોક છે એનું મંગલાચરણ છે. અને એ આખો બૃહદારણ્યક જે ઉપનિષદ લખાયો, યાજ્ઞવલ્કે જે લખ્યું, એમાં આત્મતત્વની વાત છે આખી. અને એની બહુ ડિટેલમાં આપણે ચર્ચા નથી કરતા, કારણ કે આપણું વક્તવ્ય ઘણું લાંબુ છે અને મજા આવશે તમને બધાને. આઈ પ્રોમિસ કે વિલ ઓલ એન્જોય. પણ વાત એ હતી કે એ ઋષિ જ્યારે વનમાં જવા માંગતા હતા, બધું છોડીને, આશ્રમો, શિષ્યો, ગાયો છોડીને, ત્યારે એમને એની બંને પત્નીને બોલાવી અને કહ્યું કે જો ભાઈ આટલી ગાયો છે, આ તમારી મૈત્રેયીને કહ્યું કે ભાઈ આ તમારી ગાયો છે, આશ્રમો છે, આટલા શિષ્યો વહેંચી લો, આટલું ધન સંપત્તિ વહેંચી લો, વગેરે વગેરે. એટલે મૈત્રીએ પૂછ્યું કે આપ ક્યાં જાઓ છો? પેલા કહ્યું કે હું તો હવે આત્માના અર્થે નીકળી પડું છું, મારા આત્મકલ્યાણ માટે મારાથી થાય બધું કર્યું, હવે મારા આત્માના નિજાનંદના સુખ માટે હું જાઉં છું. એટલે મેં કહ્યું કે આ ગાયોને બધાથી અને આશ્રમથી ને શિષ્યોથી ને પૈસાથી શું મળે? કે આ તો તારું જીવન નિર્વાહ સરસ થાય, કેટલો આનંદ મળે, કેટલું બધું તમને માન મળે, વગેરે વગેરે. એટલે એમણે એક માર્મિક પ્રશ્ન કર્યો કે આનાથી શું અમરત્વ મળે? એટલે યાજ્ઞવલ્કે કહ્યું કે ના, અમરત્વ તો ના મળે. તો કે અથકીમ, તો મારાનું શું પ્રયોજન છે? મારે પણ આત્માનો આનંદ જોઈએ, પરમ સુખ જોઈએ, નિજાનંદ જોઈએ, આત્મકલ્યાણ જોઈએ. અને એ રીતે આવ્યા પછી આ બૃહદારણ્યક આખું જે ઉપનિષદ છે, ક્યારેક ટાઈમ મળે તો વાંચજો, એનું સર્જન થયું. સાહિત્યની આ પણ એક ઉત્કૃષ્ટ કૃતિ છે. ખેર, આપણું જે આજનું વક્તવ્ય છે એ એક જ મિનિટ સ્લાઇડ શેર કરી લઉં. Happy about
we were actually 18% less depressed than we are now. We've been taught that hard work equals maybe આ success, વિડિયો which દેખાય છે equals આપણે happiness, બરાબર? right? વિડિયો દેખાય છે બરાબર? સંભળાય છે? જી Yes, yes, બરાબર sir. સંભળાય છે. સારું, એમાં જે કહે છે પહેલા સાંભળી લો, પછી આપણે વક્તવ્ય શરૂ કરીએ. Happy about, we were actually 18% less depressed than we are now. We have been taught that hard work equals success, which equals happiness, right? Wrong. Research proves happiness is actually a precursor to success, not the other way around. No. Neuroscience proves that we are hardwired to perform at our best when we are happy. Studies show that happy, positive, optimistic people earn higher incomes, set and achieve more aggressive goals, experience less stress, remain calm in high-pressure situations, are more energetic, recover from illness faster, and live longer. Happiness is serious business. When we engage in positive, real-life relationships, our bodies release chemicals that actually help reduce anxiety and increase concentration and focus. How you feel, your attitude toward life all stem from your thoughts, actions, and where you focus your time and energy. Yet we are constantly surrounded by negativity. If we want things to change, we have to create change. And we start by choosing positivity and happiness. Just imagine the possibilities if there were more happy and positive people in this world. A world with more peace, optimism, and compassion is possible. Like a pebble thrown into a pond, it only takes one to create the ripple of happiness. Happiness is so contagious and infectious that one positive person can spread happiness to more than 1,000 people. That means all it takes to create change on a local, regional, state, country, global scale is one person. And research shows that just by spreading happiness, you actually become happier. You can choose happiness, choose to share it. You can be the catalyst to spread it directly and indirectly. Are you that one? It starts with you, yet it's bigger than you. Happiness is bold. It is courageous, audacious, and challenging. You have the power to choose happiness and to spread it. Join the movement. Share the movement. Be the one who makes the difference. And live happy. Great. So, આપણે આ પરિસંવાદ શરૂ કરીએ એનો મારો તમને પહેલો એક સવાલ છે. ડુ યુ વોન્ટ ટુ બી હેપી? તમારામાંથી જેને સુખી થવું હાથ ઊંચા કરે. ગ્રેટ. તો એનો જવાબ શું હોઈ શકે? ડુ યુ વોન્ટ ટુ બી હેપી? ધેન બી. તમારે જો સુખી થવું હોય તો થાવ ભાઈ, તમને કોણ રોકે છે? સુખી થવું એ તમારા પોતાના હાથની વાત છે. આખા પ્રેઝન્ટેશનની અંદર આપણે અનેક તર્ક, દલીલ, વિજ્ઞાન, ધર્મ, અધ્યાત્મ, નૈતિકતા, ફિઝિકલ, મોરલ, મેન્ટલ, સોશિયલ એન્ડ ઇવન સ્પિરિચ્યુઅલ લેવલ, એ રીતે આપણે જોઈશું કે બધાનો જવાબ સાચો આ જ આવે છે. રિમેમ્બર, યુ આર ઇન ચાર્જ ઓફ યોર હેપીનેસ. તમે પોતે તમારા સુખના માલિક છો, કોઈ બીજું નહીં. આપણે મોટે ભાગે એમ કહેતા હોય કે હું તો બધું મારું તો સારું જ હતું, પણ ફલાણા વ્યક્તિએ મારી જોડે આવું કર્યું એટલે હું દુઃખી થઈ ગયો. અને કાં તો કોઈ એમ કહેશે કે ભાઈ બધું બરાબર હતું પણ આ પ્રસંગ આવો બન્યો. એટલે આપણે સામાન્ય રીતે વ્યક્તિ વિશેષ કે પ્રસંગોનો દોષ દઈએ છીએ આપણા સુખની વચ્ચે બાધા નાખનાર. હકીકત એવી નથી. આ આખી ઇન્ટ્રોસ્પેક્શનની વાત છે. અને સાચું કહું તો મારા આખા જીવનનો નિચોડ એક રીતે આ પ્રેઝન્ટેશનમાં મેં મૂક્યો છે. એમાં ઘણું રિસર્ચ છે, ઘણું વાંચન છે, ઘણા લોકો જોડે વિમર્શ કરેલો છે, અને આપણા આધ્યાત્મિક ગ્રંથોનું પણ વાંચન કરીને આમાંથી આ બને છે. એટલે આપ ચોક્કસ ધ્યાનથી સાંભળજો. યુ આર ઇન ચાર્જ ઓફ યોર હેપીનેસ, નોટ એનીબડી એલ્સ. ડિસાઇડ એવરી મોર્નિંગ. તમે રોજ નક્કી કરો કે મારે આજે બસ સારા મૂડમાં રહેવું છે, તો ધીરે ધીરે ટેવ પડી જશે. હેપીનેસ એક ચોઈસ છે. કોન્શિયસ ડિસિઝન, અવર કોન્શિયસ ચોઇસ. અને
પતા હે, એ તો ફ્રી ઓફ કોસ્ટ છે, એના માટે કોઈ પૈસા નથી, એમેઝોન કે ગૂગલમાં નથી ખરીદવાનું. અને હેપીનેસ ઇઝ અ જર્ની, નોટ અ ડેસ્ટિનેશન. There is no better time to be happy than right now. તો તમે બધા તમારા સીટ બેલ્ટ બાંધી લો, આપણે હેપીનેસની જર્નીમાં બેસી જઈએ છીએ આ મિનિટથી. ઓકે, હેપીનેસ ઇઝ અ જર્ની, નોટ અ ડેસ્ટિનેશન. આપણે ઘણીવાર કોઈને પૂછીએ કે ભાઈ તને સુખ ક્યારે મળશે એવું લાગે છે, તો એમ કહેશે કે ભાઈ આમ તો બધું બરાબર છે, પણ જો મને 10 કરોડ રૂપિયા મળી જાય બસ પછી આપણે સુખી. કાં તો કોઈ એમ કહેશે કે મને ફલાણી ડિગ્રી મળી જાય, અથવા તો મને મોટો ઓનર મળી જાય, કે આ સર્વોચ્ચ સન્માન મળી જાય પછી આપણે સુખી. એટલે થાય છે એવું કે આપણું બ્રેઇન માઇન્ડ એવું વાયરિંગ કરે કે એ પોઈન્ટ પર ન પહોંચીએ, કે જેમ કે 10 કરોડ કે ફલાણી ડિગ્રી ન મળે ત્યાં સુધી આપણું મન દુઃખમાં કે ભાઈ હજી તો આ જગ્યાએ પહોંચવાનું છે, એટલે એક ડેસ્ટિનેશન બનાવી દે છે. ન્યુરોસાયન્સ એવું કહે છે કે એ ડેસ્ટિનેશન તો કેવું છે કે તમે એકવાર એ જગ્યાએ પહોંચશો એટલે બીજું ડેસ્ટિનેશન બની જશે ઓટોમેટિકલી, કારણ કે બ્રેનનું વાયરિંગ જ એવી રીતનું છે. એટલે તમારી હેપીનેસની આખી જર્ની એ ઇલ્યુઝિવ જર્ની થઈ જશે, ડેસ્ટિનેશનની શોધમાં આખી જીવન પૂરું થઈ જશે. એટલે મિત્રો, there is no better time to be happy than right now. Fasten your seat belt. ચલો આપણે શરૂ કરીએ. There is no way to happiness. Happiness is the way. ગાંધીજી કહેતા કે there is no way to peace. Peace is the way. એમ સુખનો કોઈ રસ્તો નહીં, સુખ પોતે જ રસ્તો છે. So don't chase happiness. Just enjoy the journey. આટલા બેઝિક ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ આપણે કેટલીક ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્લેમર ટાઈપની વાત કરી. કોઈ પણ માણસને તમે પૂછો કે તારે શું જોઈએ છે, એમ જ કહેશે કે ભાઈ આપણે શું જોઈએ, થોડું સુખ અને શાંતિ. દરેક માણસને જીવવું ગમે છે, દરેક માણસને સુખ ગમે છે, શાંતિ ગમે છે, કોઈને અશાંતિ કે દુઃખ ગમતું નથી. એવરી લાઈફનો પર્પઝ શું છે? અલ્ટિમેટ પર્પઝ ઓફ લાઈફ ઇઝ ટુ એન્જોય એન્ડ લીવ હેપીલી અને મેક અધર્સ હેપી. પરંતુ વાસ્તવિકતા સાવ જુદી જ છે. મેં એક સ્ટડી કરેલો 2002માં, એના ભાગરૂપે મેં કેટલાક લોકોને એવું પૂછ્યું કે તમારી સુખની ડેફિનેશન શું છે, એક. અને બીજો સવાલ મેં એ પૂછ્યો હતો કે તમે તમારા જીવનમાં સુખ પ્રાપ્ત કરી શક્યા છો? એમાંના ઘણા તો 70-75 વર્ષના લોકો પણ હતા, મારા ટીચર, એના પણ ટીચર હતા. અને બધાના જવાબોમાં એ લોકોએ એવું જે કહ્યું જે મારી આંખો ખોલી નાખી. અને એટલા માટે મારે આ હેપીનેસની આખી ઉપનિષદ, જેને કે સુખોપનિષદ, એનું આખો અભ્યાસ કરવો પડે. લોકો બધા જાણે છે કે એમને સુખ અને શાંતિ જોઈએ છે, પણ આયુષ્યના ઓવારે કોઈ પણ માણસને પૂછો તો 100માંથી 99 એમ કહેશે કે ભાઈ ખબર નહીં ક્યાં ભૂલ થઈ ગઈ, મારે જોયું મને મળ્યું નહીં અને હું ક્યાંક ભૂલો પડી ગયો. તો મહાપુરુષોએ પણ આ વસ્તુની ખૂબ ચર્ચા કરી અને એનું જે કંઈ પણ નિષ્કર્ષ આવ્યો એ બધું સમજે છે કે આખી દુનિયા દુઃખથી ભરેલી છે. બધાને કંઈક ને કંઈક દુઃખ છે. કોઈને જે સુખ જોઈએ છે મળતું નથી. એના કારણો બહુ ક્લિયર છે અને એ કારણો જો શોધવામાં આવે, જો દુઃખ છે તો તેનું કારણ પણ છે, અને કારણ હોય તો એનો ઉપાય પણ શક્ય હોય, અને ઉપાયને જો ફોલો કરીએ તો આપણે ચોક્કસપણે સુખ પ્રાપ્ત કરી શકીએ. અને એ આ બુદ્ધના 4 આર્ય સત્યો કહેવાય છે. જૈન ધર્મમાં પણ આ જ વર્ણન છે, હે ઉપાધ્યાયની ચર્ચા છે. એવી જ રીતે યોગશાસ્ત્રમાં પણ આ જ વાત છે. અને એને અનુસંધાનમાં આ બધું ડિસ્કશન તમને બહુ મજા કરાવશે. આપણે આ ટોક કેવી રીતે કરશું કે પહેલા વી વિલ ડિફાઇન કે હેપીનેસ શું છે, એની સાયકોલોજી શું છે, એની પાછળનું વિજ્ઞાન શું છે. પછી આપણે શોધવા પ્રયત્ન કરશું કે આપણે દુઃખી કેમ છીએ, આપણા દુઃખના અને સુખના કારણો શું હોઈ શકે, વોટ ડિટર્મિન્સ અવર હેપીનેસ. આ પહેલા અડધા કલાકની અંદર આશરે આ બધું ચર્ચા થઈ જાય. પછીના અડધા કલાકમાં આપણે એની બધી કીઝ શોધીશું કે આપણે ખરેખર સુખી થવું હોય તો શું કરવું જોઈએ, ફિઝિકલ લેવલે, કેમિકલ લેવલે, મેડિકલ લેવલે, નૈતિકતાની દ્રષ્ટિએ, ફિલોસોફી, રિલિજન, સ્પિરિચ્યુઆલિટીની દ્રષ્ટિએ કયા કયા રસ્તા કરીએ તો આપણને સર્વાંગી સુખ, જે પરમ સુખ છે અને અવ્યાબાદ છે, જે કાયમ ચાલનારું છે, એ મળશે. ચાલો જોઈએ. એરિસ્ટોટલે એવું કહ્યું કે હેપીનેસ
the meaning purpose of life, the whole aim and the end of human existence. Happiness એ લાઈફનો પર્પસ છે, એનું મિનિંગ પણ છે, અને એ આખા આપણા હ્યુમન એક્ઝિસ્ટન્સનું એમ છે, એન્ડ ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ. એનાથી આગળ કંઈ જ નથી. ડિક્શનરીમાં હેપીનેસની ડેફિનેશન આવી છે: એ પોઝિટિવ ઇમોશન, અ persistent state of a feeling of well-being and attitude of state of mind. આપણા શાસ્ત્રો, ઓરિએન્ટલ શાસ્ત્રો, એ જૈન હોય, વૈદિક હોય, બૌદ્ધ, એ શાસ્ત્રો એવું કહે છે કે જે ઈચ્છિત વસ્તુ એની પ્રાપ્તિ થાય એ સુખ, અને જે ઈચ્છા ના હોય એ વસ્તુથી નિવૃત્ત થાય એ આપણા દૂર જતું રહે એનું નામ સુખ. એનાથી ઉલટું જે ન ગમતું એ આપણને આવીને મળે અને ગમતું આપણાથી છીનવાઈ જાય એનું નામ દુઃખ. સુખ શબ્દ એ વ્યુત્પત્તિથી બન્યો છે, સુ પ્લસ ખ. ખના બે અર્થ થાય, ઇન્દ્રિય અને આકાશ. જ્યારે આપણા ઇન્દ્રિયોને બધું સુગમ ને સરસ લાગે એને સુખ કહેવામાં આવ્યું, અને કાં તો ચિત્તના આકાશમાં જો આનંદની અનુભૂતિ, એકદમ પોઝિટિવ ફિલિંગ આવે તેનું નામ સુખ. પણ આ બંને ડેફિનેશનો શરીર અને ચિત્ત લેવલની છે. આપણી જે ડેફિનેશન છે એનાથી પણ આગળ જશે. હેપીનેસ ઇઝ a state of mind, make it a permanent habit. આ સ્લાઇડ આપણે બહુ અઘરી છે, જવા દઈએ, પણ કહેવાનો મતલબ એ કે કેટલાક મનુષ્યોને ચિંતાનો સ્વભાવ હોય છે, કેટલાક મનુષ્યોને હતાશા, ડિપ્રેશનનો સ્વભાવ હોય છે, અને કેટલાક મનુષ્યો એગ્રેસિવ, ક્રોધી, કામી, લોભી અને એકદમ વધારે પડતા ક્રૂરતાવાળા હોય છે. એનું કારણ આપણા જે ઇવોલ્યુશન થયું, આપણે સૌથી પહેલા રેપ્ટિલિયન એટલે સસલા અને પેલા સાપ વગેરે સરીસૃપ પ્રાણીઓમાંથી ઉત્પન્ન થયા, તો એમનું જે બ્રેન છે આ ગ્રીન કલરનું છે, એ આપણા બ્રેનની અંદર ઇનબિલ્ટ છે, અને એ લોકોને હંમેશા એન્ઝાયટી, જીવન બચાવવાની પ્રક્રિયા, ડાયનોસોર વગેરેથી બચવાની, એટલે એન્ઝાયટીની જે પ્રક્રિયા છે હ્યુમન બ્રેનમાં આગળના ઉત્ક્રાંતિમાંથી આવેલી છે, અને એ દરેકના મનુષ્યના અંદર વધતે અંશે રહેલી છે, પણ જેને વધારે પડતી હોય એ હંમેશા દુઃખી રહે. એ રીતે કેટલાક એનાથી આગળ આપણે ગાય, બળદ, કૂતરા, ભેંસ, ઘોડા વગેરે થયા ત્યારે પહેલીઓ મેમેલિયન બ્રેન આવ્યું, જેમાં આપણી લિમ્બિક સિસ્ટમ બની, અને એમાં લાગણીઓ, કુટુંબ ભાવના, પ્રેમ વગેરે વગેરે વિકસિત થયું, ને એ પણ મનુષ્યને મળ્યું. એમાં જ્યારે પણ કોઈ ખોટ થઈ ત્યારે એમાંથી હતાશા, આપણી ઈચ્છાઓ પૂરી ના થઈ, રિવોર્ડ ના થયો, તો એમાંથી આપણને ડિપ્રેશન આવ્યું. એ પણ ઇનબિલ્ટ છે, પણ જેને વધારે પડતું ડિપ્રેશન હોય ટ્રીટમેન્ટને યોગ્ય છે. અને ખરેખર તો આ જે ન્યૂ મેમેલિયન, જે આપણું આગલું બ્રેન છે, જે પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ, જેને લીધે મનુષ્ય આટલો સત્તાવાહી થયો, જેનું જ્ઞાન, જજમેન્ટ, ઇન્ટેલિજન્સ, નોલેજ, પ્રાયોરાઇઝેશન, બુદ્ધિમત્તા, નિર્ણય શક્તિ, બધું જ અહીંયા છે. એ એક્સ્ટ્રા ભાગ જે વાંદરોમાંથી પણ વિશેષ આપણને મળ્યો, એનો ખરેખર સદુપયોગ કરે તો માણસ બહુ મહાન થાય, પરંતુ એનો દુરુપયોગ કરવામાં આવે તો આ નિયોમેલિયન વાળા લીધે માણસનું બિહેવિયર, જે પ્રોબ્લેમ, સાયકોસિસ તમે જુઓ છો, આતંકવાદ જુઓ છો, જે નક્સલાઇટ જુઓ છો, આ બધું આની વિકૃતિનું પરિણામ છે. દુઃખના નિવારણ માટે લોકો ક્યાં તો ડોક્ટર પાસે જાય, સાયકિયાટ્રિસ્ટ પાસે જાય, સંતો પાસે જાય, કોઈ જ્યોતિષી પાસે જાય, કોઈ મંદિરમાં, મસ્જિદમાં, ગિરજાઘરમાં જાય. એમ જ્યારે સાયકિયાટ્રિસ્ટ પાસે જાય તો આ પ્રકારના માનસિક વિભ્રમો થતા હોય એને માનસિક રીતે ટ્રીટ કરવા પડે. એ આ સાયન્સની સ્લાઇડનો હેતુ હતો. ખેર, હવે આપણે મુદ્દા પર પાછા આવીએ કે જ્યારે મેં પેલો ઈમેલ લખ્યો મારા 150 મિત્રોને, સિનિયરોને, એકદમ સિનિયરોને, કે ભાઈ તમારી સુખની ડેફિનેશન શું છે, તમારી દૃષ્ટિએ જિંદગીનું એમ શું છે, તમે સુખ કોને કહેશો, તો 90% લોકોએ જે જવાબ આપ્યો એ એવો હતો કે ભાઈ આપણે શું જોઈએ, ભાઈ ખાઈએ પીએ, મજા કરીએ, સ્વિટ્ઝરલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા ફરીએ, અને ક્લબોમાં જઈએ, પત્તા રમીએ, દારૂ પીએ, અને સુંદર સંગીત સાંભળીએ, અને સરસ મજાના વસ્ત્રો પહેરીએ, સુગંધી પદાર્થો કરીએ, વગેરે વગેરે. એ એમના માટે સુખ. આ જે બધા માણસો છે તામસિક માણસો કહેવાય. 90% લોકો આવા નિદ્રામાં છે, એમનું સુખ ઇન્દ્રિયોમાં છે. બાકીનામાંથી 7-8% લોકો એવા નીકળ્યા કે જેમને એવું કહેવું હતું કે ભાઈ અમારે
પૈસા કમાવા છે, નામ કમાવવું છે, ઇન્સ્ટિટ્યુશનો બાંધવી છે, ક્રિએટિવિટી કરવી છે, મ્યુઝિક અને વગેરે ક્રિએટ કરવું છે વગેરે, એ જે છે એ રાજસિક સંજ્ઞા થઈ. અને એનાથી ઉપર 2% લોકો, એટલે આ જે આખી વાત છે કે એ 3 પ્રકાર. આમાં જે સત્વશીલ મનુષ્યો 1%, 2%, એ એમણે એમ કહ્યું કે મને દુનિયાની અંદર કોઈ તમા નથી, મારે મારા આત્મ કલ્યાણમાં, જેમ યાજ્ઞવલ્ક્યે કહ્યું એ પ્રમાણે મને એમાં રસ છે, મને બીજી કોઈ ચીજમાં રસ નથી. હું સાધના, તપ ને ધ્યાન કરવા માંગુ છું અને લોકોને કલ્યાણ થાય એમની એવી વાત કરવા માંગુ છું, એમના પર કરુણા છે મને. એટલે એ સાત્વિક લેવલ. આપણે ઇંગ્લિશમાં એને પહેલું લેવલ જે તામસિક છે એને પ્લેઝર એટલે મોજ મજા કહીશું, બીજું એટલે રજસ જેને આપણે જોય એટલે સંતોષ કહીશું, અને ત્રીજું બ્લીસ એટલે નિજાનંદ. ટૂંકમાં મોજ મજા, સંતોષ અને નિજાનંદ, આ 3 લેવલે લોકો હોય છે. અને આજે આપણે રાત્રે સુતા પહેલા ચેક કરી લઈએ કે આપણે કયા લેવલ પર છીએ. ખરેખર આપણે સાત્વિક લેવલ પર છીએ કે ખાલી તામસિક લેવલ પર છે, કે ખાઈ પીને મજા કરવા વાળા છીએ, કે આપણે કઈ સમાજને આપવા વાળા હ્યુમન લેવલ પર છે. તામસિક લેવલ એ એનિમલ સંજ્ઞા છે, રાજસિક એ હ્યુમન સંજ્ઞા છે, અને સાત્વિક એ દૈવી સંજ્ઞા છે. ગીતાજીમાં પણ કહ્યું છે ને, દૈવી સંપદ વિમોક્ષા, એ વાત છે. તો પ્લેઝર એટલે સુખ, એ એના માટે કે જેને દુનિયામાંથી બધું મેળવવું છે, આઉટર વર્લ્ડમાંથી પ્લેઝર મેળવવી છે, એને અંતર સાથે કોઈ લેવા દેવા જ નથી. એ 5 ઇન્દ્રિયોના વિષયો જે સેન્સીસ છે એની સાથે લેવા દેવા છે. અને એ ફિઝિયોલોજીકલ છે, એટલે બ્રેનમાં એક કરંટ આવીને જાય, છૂટી જાય, પાછું ફરી બીજો કરંટ ઉત્પન્ન થાય, એમ ચાલ્યા જ કરે, એક પછી એક કરંટ. અને એ હંમેશા વધારે ડિમાન્ડ કરે. કારણ એ વૈજ્ઞાનિક છે, હમણાં સમજાવું. એટલે 5 ઇન્દ્રિયોના વિષયો, ફૂડ, સેક્સ, પ્લેસીસ, મ્યુઝિક, ફ્રેગ્રન્સ વગેરે, એમની દુનિયા પૂરી થઈ જાય. જો એમનો એફએમઆરઆઈ કરવામાં આવે બ્રેનનો સ્ટડી, તો એની અંદર બ્રેનના એરિયા છે એની અંદર આખો સર્ક્યુલેશન અને મેટાબોલિઝમ વધે. દાખલા તરીકે આંખથી જોવાની વસ્તુ હોય તો અહીંયા આગળ પાછળના એરિયામાં સર્ક્યુલેશન વધે. અને એના પાછળ જે 2 કેમ છે, ડોપામિન બ્લુ છે અને સેરોટોનિન, એને લીધે આ લોકો આખી જિંદગી રિવોર્ડ ચાલે. આપણને આનંદ આવ્યો, સુખ મળ્યું, ચાલો ફરીથી એ માગે, ફરીથી ના હોય તો ફરીથી ત્રીજી, ચોથી, 5મી વાર એનાથી માગણી કરે. કારણ કે ડોપામિન એ રિવોર્ડ નો મોલેક્યુલ છે, એને એની જ વસ્તુ વધારે દુઃખ થયા કરે. એટલે જ આપણા શાસ્ત્રો કહે છે કે ઇન્દ્રિયજન્ય સુખો એ ક્ષણિક છે. એ વિજ્ઞાન પણ કહે છે એક્શન પોટેન્શિયલ જેવા એકદમ ક્ષણિક છે. અને સાથે સાથે એમાં વધારે ક્રેવિંગ થવાથી તમને વારે ઘડીએ એને જ જોઈએ અને ન મળે. કારણ કે દરેક વ્યક્તિને બધા પ્રકારના ઇન્દ્રિય સુખ રોજ મળી જ ના શકે. એટલે એની ક્રેવિંગમાં એ વધારે દુઃખી થાય. સુખ ક્ષણિક છે, દુઃખ લાંબુ હોય છે. એટલા માટે ઇન્દ્રિયજન્ય સુખોની પાછળ ન જવું જોઈએ. આપણે હ્યુમન બિંગ છે, થોડી મોજ મજા કરવાની ઈચ્છા થાય, ના નહીં, પણ એની અંદર લપટાઈ રહેવું જોઈએ નહીં. એટલે આપણે જોયની વાત કરતા હતા. અને પ્લેઝરની સર્કિટ તો આ રીતે છે કે જેથી તમને વધારે ને વધારે દુઃખ થયા કરે. જોય એટલે સંતોષની વાત એવી છે કે જેમાં તમે ડિઝાયર્સ હોય પણ બહુ રિફાઇન્ડ હોય. એમાં અડધું બહારનો ઇનપુટ છે, અડધો અંદરનો ઇનપુટ છે. ઇટ ઇઝ મોર સાયકોલોજીકલ. પેલું ફિઝિયોલોજીકલ હતું. સર્વિસ ટુ મેનકાઇન્ડ, સક્સેસ, ક્રિએટિવિટી, અચીવમેન્ટ, social interaction, recognition, awards, spiritual practice like prayer, chanting, આ બધા વસ્તુઓમાં માણસને સંતોષની લાગણી થાય. અને joy is quite human. એ રજસ એટલે મન સ્તરની સંવેદના છે. જેમ કે કોઈને અચીવમેન્ટ થયું હોય, મળી હોય, કોઈને ડિગ્રીઓ મળી હોય, કે કંઈક જે કંઈક પણ એમને જીવનમાં પ્રાપ્ત કર્યું હોય, એ બધું સંતોષમાં આવે. દાખલા તરીકે કોઈ માણસ સ્ટેજ ઉપર પરફોર્મ કરે તો એ એમના માટે સંતોષ છે, પણ સાંભળનાર માણસ માટે એ પ્લેઝર છે.
કોઈ સુંદર પુસ્તક લખે તો એના માટે સંતોષ છે, વાંચનાર માટે એના માટે મોજ મજા છે. સમજ પડી ને? એ રીતે આખી આ સર્કિટો બ્રેનની હોય છે. જ્યારે આવા મનુષ્યોના એફએમઆરઆઈ, બ્રેનના ફંક્શનલ એમઆરઆઈ ટેસ્ટ કરવામાં આવે. ફંક્શનલ એમઆરઆઈ એટલે બ્રેનનો એવો એમઆરઆઈ કે જેમાં એકચ્યુઅલ શું ઘટનાઓ બને છે, ક્ષણે ક્ષણે બદલાતા તરંગો, બ્લડ સર્ક્યુલેશન, મેટાબોલિઝમ ખબર પડે ને એ આવા પ્રકારના દેખાય. એટલે આખા એરિયા જુદા છે. એને તરંગો લાંબા સમય સુધી અસર કરનારા છે. બહુ નાના એરિયામાં આવા ચેન્જીસ હોય અને એ ખૂબ લોંગ લાસ્ટિંગ હોય. દાખલા તરીકે ક્ષણિક જે ખાવા પીવાનો આનંદ છે, બહુ તો 15 મિનિટ, કલાક ચાલે. આ દિવસો, મહિનાઓ પણ ચાલે. એના કેમિકલ્સ છે એ જુદા છે. ઓક્સિટોસિન, વેઝોપ્રેસિન ને પ્રોલેક્ટિન. પેલાના છે ડોપામિન અને સિરોટોનિન. એ તમારી જાણ માટે. જે આપણે બોન્ડિંગ થાય, કોઈ બે માણસો વચ્ચેનું બોન્ડ થાય અથવા કુટુંબનું જે બોન્ડિંગ છે, એના જે કેમિકલ છે એ ઓક્સિટોસિન. ખેર, જે આપણે જે સુખ જોઈએ છે, ખરેખર મેળવવું જોઈએ, એ નિજાનંદનું સુખ છે. એ હાઈએસ્ટ સ્ટેટ છે. અહીંયા મનની જે બધી ગતિવિધિ, પ્રક્રિયાઓ બધી શાંત થવા મળે. આપણી કોન્શિયસનેસ છે એ યુનિવર્સલ કોન્શિયસનેસ સાથે ભળી જાય. એમાં એક ખાલી અસ્તિત્વનો જ આનંદ રહ્યો હોય, બીજી કોઈ ઘટનાઓ એની સાથે ભળેલી ના હોય. આપણે પાછળ જોઈશું એના વિશે. એક જાતનું ધ્યાનસ્થ અવસ્થા છે. ઇટ ઇઝ ટોટલી સેલ્ફ ડિપેન્ડન્ટ. એમાં કોઈ એક્સટર્નલ ઇનપુટ હોતો નથી. ઇટ્સ અ ફુલ્લી અવેક સ્ટેટ. જેમ કે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ નામનું ધ્યાન છે, અથવા બીજા અનેક પ્રકારના ધ્યાન છે, જેની અંદર તમારે નોન જજમેન્ટલ જે બનતું હોય ઘટનાની સાક્ષી ભાવે નોંધ લેવાની અને એકદમ ઇન્દ્રિય મનથી અલગ કોન્શિયસનેસ લેવલ ઉપર આપણે જ્યારે ઓપરેટ થઈએ ત્યારે એને આખી આનંદની, નિજાનંદની સ્થિતિ કહેવાય. આવી પરિસ્થિતિમાં માણસ જે પણ પ્રક્રિયા કરે, એ ખાય, પીએ, બોલે, ચાલે, હરે ફરે, એ એકદમ પોતાના સ્વની અંદર સ્થિત હોય, સ્વસ્થ હોય, અને એ મેડિટેટિવ જ હોય. ખાતો હોય તો એનું ધ્યાનમગ્ન હોય, વાત કરતો હોય તો પણ ધ્યાનમગ્ન હોય. આવા પ્રકારના સ્ટેજમાં જ્યારે મેડિટેશન કે એવા કોઈ સ્ટેજમાં જ્યારે એફએમઆરઆઈ કરવામાં આવે ત્યારે આટલા બિંદુ જેટલા 2 મિલીમીટર એરિયાની અંદર, જેને આપણે કોન્શિયસનેસનું સેન્ટર કહી શકીએ, એવા એરિયામાં ખાલી બ્રેનની એક્ટિવિટી થતી હોય છે. અને એની જે સર્કિટ છે એટલી લાંબી અસર કરે કે જેથી માણસને ઘણો લાંબો સમય સુધી, મહિનાઓ અને જીવન પર્યંત સુધી પણ સુખ શાંતિ આપી શકે. એના કેમિકલ્સ જુદા છે, એન્ડોર્ફિન ને ગાબા વગેરે. એની સર્કિટ બહુ કોમ્પ્લેક્સ છે, જે કદાચ આપને એમાં બહુ રસ પડે કે નહીં, પણ એક વૈજ્ઞાનિક તરીકે આ સ્લાઇડ તમારે જોવી જોઈએ. એમાં ઓપિયોઇડના ન્યુરોન્સ હોય વગેરે. તમને ખ્યાલ હશે કે લોકો આ ડ્રગ્સના બંધાણી થઈ જાય છે, LSD કે હેરોઇન. એનું કારણ કે એ ડ્રગ્સ આ બધી સર્કિટ ઉપર પાર્શિયલી અસર કરતી હોય છે. એટલે લોકોને એક જાતની એક્સટેસી, ઉન્માદની ભાવના આવે. એનું કારણ એન્ડોર્ફિન એન્ડોકેનાબાઇડ છે. એની સાથે પીસ પણ એને મળતી હોય છે. પીસ એટલે શાંતિ. નિજાનંદના પ્રકારના સુખમાં હંમેશા શાંતિ એક પેકેજ ડીલમાં મળે, અને એનું કારણ આ ગાબા નામનું કેમિકલ છે. ખેર, તો આજે તમે અડધા ન્યુરો સાયન્ટિસ્ટો થઈ ગયા, અને આ એન્ડોર્ફિન, એન્સેફેલિન, ગાબા વગેરે ખાવાના પદાર્થોમાંથી પણ થોડીક ક્ષણ માટે તમને મળી શકે. જેમ કે ચીલી, તીખું ખાઓ, સ્પાઇસી ફૂડ ખાઓ, કે બ્રિસ્ક વોકિંગ કરો, કે મસાજ કરો, કે સ્વિમિંગ કરો, તો થોડીક ક્ષણો માટે એન્ડોર્ફિનનું રિલીઝ થાય. અથવા ખૂબ લાંબુ દોડો તો એન્ડોકેનાબોઇડ, જે મેરેથોન રનર્સ હોય ને, એક જાત તમને પરમ મજા આવી જાય, એક્સટેસી. દેટ ઇઝ બિકોઝ ઓફ દેટ. અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ઇનર પીસ એ તમારે આની સાથે જોડાયેલી એક પ્રક્રિયા છે. આપણા ઓરિએન્ટલ શાસ્ત્રો, ખાસ કરીને જૈન શાસ્ત્રોએ આને મેળવવા માટેની આખી પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. તમે પ્રશમરતિ વાંચો, જ્ઞાનસાર વાંચો, કે ગમે તે જે તત્વાર્થના પાટલા જે વાંચો, 5 અધ્યાય, તો એની અંદર આખી ચર્ચા છે કે આવું કેવી રીતે મળી શકે. તો મૌન દ્વારા, સત્ય, અહિંસા, પરિગ્રહ, બ્રહ્મચર્ય દ્વારા, સાધના દ્વારા, તપશ્ચર્યા દ્વારા, પ્રત્યાહાર દ્વારા, વિનય,
6 બાહ્ય અને 6 અભ્યંતર તપ દ્વારા, મંત્ર જાપ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, અભ્યાસ દ્વારા અને ધ્યાન દ્વારા તમને પ્રાપ્ત થઈ શકે. એ આપણે પાછળ જોઈશું. તો આપણે ટૂંકમાં રિવ્યુ કર્યું કે 3 જાતના સુખની પરિભાષા હોઈ શકે: પ્લેઝર, જોય અને બ્લિસ. એ આપણા પોતાના સ્તર ઉપર આધાર રાખે. તમે શરીર સ્તરના માનસિક સ્તરના માણસ છો કે બ્લિસ સ્તરના માણસ છો. નેક્સ્ટ પ્રશ્ન એ થાય કે ભાઈ તમે આ બધી જે હેપીનેસની વાત કરો છો તમે માપી શકો? તો હા, ચોક્કસ માપી શકાય. વૈશ્વિક રીતે તો આપણે જાણીએ છીએ કે હેપીનેસ ઇન્ડેક્સ નામની એક ઇન્ડેક્સ મળે છે. જીડીપી એટલે એક કન્ટ્રીનો જીડીપી જે આપણે જોતા હોય છે કે હમણાં કોરોનામાં બધાનો બહુ ડાઉન ગયો, તો એ એક વૈશ્વિક ઇન્ડેક્સ છે. એવી રીતે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નામનો પણ એક સ્કોર છે કે જેના ઉપરથી તમે હેપીનેસ તમારું અને તમારા કન્ટ્રીનું જાણી શકો. પણ ન્યુરોલોજિસ્ટ અને સાયકોલોજિસ્ટો દરેક ઇન્ડિવિજ્યુઅલનું હેપીનેસ જોવા માટે ન્યુરોસાયકોલોજીકલ ટેસ્ટ વાપરતા છે. તમને ઓનલાઈન મળી શકશે. પણ શોર્ટમાં તમારી જો તમારા પોતાની હેપીનેસને ટ્રેક કરવી હોય તો 0 to 7 લેવલ ઉપર તમારે તમારી જાતને એસેસ કરવાની કે હું આજે કેટલો આનંદમાં છું, કેટલો સુખમાં છું. 0 એટલે તદ્દન દુઃખી અવસ્થા, 7 એટલે એકદમ ટોપ. અને મોટા ભાગે તમે 4, 5, 6 ની આજુબાજુ ફરતા હશો. કાલે તમારું 3 બી હોય, પરમ દિવસે 6, 7 આવી ગયું હોય, કાં તો મહિના પછી 0 પર પણ હોય. એ ફ્લક્ચ્યુએશન થાય, એ તમારે ટ્રેક કરવાનું. પણ જે માણસ સ્ટેડીલી 6, 7 ઉપર રહે એને જીવનમાં કંઈક અચીવ કર્યું કહેવાય. એટલે આ એક સારો ઇન્ડેક્સ છે, તમારે જોવો જોઈએ. અમે લોકો બ્રેઇનના ન્યુરોલોજીસ્ટ તરીકે મેગ્નેટોએન્સેફ્લોગ્રામ, એફએમઆરઆઈ, પેટ વગેરે ટેસ્ટ કરતા હોય છે. એમાં મેં જોયું કે હેપીનેસ કોઈ બ્રેઇનમાં એક સ્પેસિફિક જગ્યાએ નથી. જુદી જુદી જે આપણે વાત કરી, ઇન્દ્રિયજન્ય સુખ, પછી માનસિક પ્રકારનું સંતોષનું સુખ અને બ્લિસનું, એ અલગ અલગ એરિયામાં જે મેં તમને બતાવ્યું. કોઈ માણસ જોરથી હસે તો એના પ્રીફ્રન્ટલ એરિયાની અંદર અમુક પ્રકારના રિસ્પોન્સીસ આવે. કોઈ દુઃખદ ઘટના જોઈએ તો એના અમુક પ્રકારના ચેન્જીસ આવે. એટલે આ આખી બાયોલોજીકલ પ્રક્રિયા છે. હેપીનેસ એ કોઈ એબ્સ્ટ્રેક્ટ વસ્તુ નથી. હવે હું તમને ખાતરી સાથે કહી શકું કે હેપીનેસ યુ કેન એકચ્યુઅલી ક્વોન્ટિફાય, મેઝર ઇન યોર બ્રેઇન. હવે આપણે નેક્સ્ટ લેવલ પર આવીએ. વાય વી આર અનહેપી. વી હેવ સીન ધીસ. હવે આ નેક્સ્ટ વસ્તુ છે, વાય વી આર અનહેપી એન્ડ વોટ ડિટરમિન્સ અવર અનહેપીનેસ. મિત્રો, લાઈફ ઇઝ લાર્જર દેન મેડિસિન ઓર પ્રોફેશન ઓર બિઝનેસ. આપણે જીવનમાં આપણા ધંધા સાથે કે આપણા પ્રોફેશન સાથે આપણી જાતને સંપૂર્ણ ઇક્વેટ કરી દઈએ છીએ, એવું નથી. હું ન્યુરોલોજીસ્ટ હોવા ઉપરાંત મારા દીકરીઓનો બાપ છું, કોઈકનું સંતાન છું, કોઈકનો પતિ છું, કોઈનો ભાઈ છું, કોઈનો ટીચર છું, કોઈનો મિત્ર છું. એમ આપણે ઘણું છીએ. એને બદલે હું ડૉક્ટર તરીકે સવારે ઉઠું રાત સુઈ ત્યાં સુધી ન્યુરોલોજીસ્ટ તરીકેનો આંચડો પહેરીને ફરું તો કોઈ દિવસ સુખી ના થઈ શકું. આપણે બધા રોલ બહુ બેખૂબીથી નિભાવવાના છે અને બધાએ તમારે પણ એ જ કરવાનું છે. તો આપણે દુઃખી કેમ છીએ? કારણ કે જો ન્યુરોલોજીની કે ડૉક્ટરોની વાત કરું તો અમારો એકેડેમિક સ્ટ્રેસ હોય, પ્રોફેશનલ કરિયરનો સ્ટ્રેસ હોય, કોર્પોરેટ સાથેની માથાફોડી ચાલતી હોય, કોન્ફરન્સીસ, રિસર્ચ. હમણાં બેનનો ફોન આવ્યો 7:30 પહેલાં. તે વખતે હું એક બીજી કોન્ફરન્સમાં હતો. એટલા બધા કમિટમેન્ટ હોય. લુકિંગ આફ્ટર ધી ફેમિલી, સ્પાઉસ, ઇનલોઝ, પેરેન્ટ, ચિલ્ડ્રન, સાયકોલોજીકલ ઇસ્યુઝ બધાને હોય, સોશિયલ પ્રોબ્લેમ્સ હોય, બાળકોના ભણવાના બધા ઘણા બીજા બધા અનેક ઇસ્યુ હોય, લગ્નના ઇસ્યુ હોય, ઇન્ટરપર્સનલ રિલેશનશીપ આપણે મેન્ટેન કરવાની, ધંધામાં કે પ્રોફેશનમાં કોમ્પિટિશન ફેસ કરવાની, નેગેટિવ ઇમોશન જેમ કે ઈગો, જેલેસી, એ બધાને મનમાં હોય જ. એને કેવી રીતે દૂર કરવી એના પર કામ કરવાનું. આ બધું દુઃખ આપે. અને પાછા આપણે બધાને પૈસા જોઈએ છે, બધાને ઓવરનાઇટ ફેમ જોઈએ છે. આપણે ટાઈમ મેનેજમેન્ટ આવડતું નથી. એક દિવસ પૂરો થતા સુધીમાં થાકી જઈએ છીએ. રસ્તામાં ટ્રાફિક નડે, મોબાઈલના ઇસ્યુ, સોશિયલ મીડિયા હવે મોટો બબાલ કરી દીધી. અને આપણો જો સ્ટાફ હોય તો એને મેનેજ કરવો, બધાની સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય જોવું. એમાં પાછા લીગલ ઇસ્યુ આવે, પેપર વર્ક આવે, કોઈ ડિમાન્ડિંગ તમારા ક્લાયન્ટ હોય, કેર ગીવર સ્ટ્રેસ હોય, એમાં ઉપરથી ગવર્મેન્ટ પાછું આઈટી, જીએસટી, ડિમોનેટાઇઝેશન, જાતનું રોજ કંઈક ને કંઈક નવું. એમાં પાછું આ કોરોના જેવી મહામારી આવે.
અથવા તો કોઈક આફતો આવી પડે, આ બાજુ વોરની વાતો ચાલે, આ બધું આપણા સુખને એક પછી એક રીતે કટકે કટકે ખાઈ જાય છે. અને આપણે બધાને ફિઝિકલી મેન્ટલી હેલ્ધી થવું છે, ફિટ રહેવું છે અને બ્યુટીફુલ થવું છે, હેન્ડસમ થવું છે. તો આ બધા કારણથી આપણને દુઃખ મળે છે. મિત્રો, મેં વિચારતા એવું મને લાગ્યું કે દરેક માણસની જીવનમાં એક સમય એવો આવે છે કે ત્યારે એને ઇઝ ઓન ધી ક્રોસ રોડ. એક રસ્તો એને લઈ જાય છે વધારે ને વધારે પૈસા, સક્સેસ, પ્લેઝર્સ, એવોર્ડ્સ, મની બધા માટે, અને વધારે ને વધારે એચિવમેન્ટ્સ, ફેમ ને મની મળે. બીજો રસ્તો છે એ પીસ અને બ્લિસનો રસ્તો છે, જે રિલિજન, મોરાલિટી, ફિલોસોફી, સ્પિરિચ્યુઆલિટી, ગોડહુડ લઈ જાય. દરેક માણસે પોતાને નક્કી કરવાનું છે કે હવે આ પળ આવી ગઈ છે કે મારે ડિસાઈડ કરવું કે બસ ગાડાની જેમ ચાલ્યા જ કરવું. કેટલાક બુદ્ધિશાળી મનુષ્યો તો બહુ નાની ઉંમરમાં ચેતી જાય અને આ બંને વસ્તુને બેલેન્સ કરતા થઈ જાય કે ભલે આમને પોતાનું જીવન નિર્વાહ માટે કમાય અથવા તો સન્માનો પણ મેળવે, પણ સાથે સાથે એ ધર્મ સાથેનું, નીતિ સાથેનું, અધ્યાત્મ સાથેનું તાદાત્મ્ય ચૂકે નહીં. અને એ પછી એક ક્ષણ એવી આવે કે સીધા રસ્તે ચાલી નીકળે, જે ધોરિયો રસ્તો કહીએ છીએ. પહેલા એક સમજવું જોઈએ કે સક્સેસ અને ઇનર હેપીનેસ બે જુદી વસ્તુ છે. આપણે આગલા વિડીયોમાં જોયું સ્ટાર્ટિંગમાં કે સક્સેસથી હેપીનેસ ના આવે, હેપીનેસ હોય તો સક્સેસ આવે. સક્સેસ એટલે જીવનની સિસ્ટમમાંથી તમે શું બેસ્ટ પાછું સ્માર્ટલી લઈ શકો છો, એનું નામ સક્સેસ. મેં સમાજમાંથી પૈસા લીધા, નામ લીધું, માન લીધું, એ બધી સક્સેસ, એ મારી સ્માર્ટનેસ છે, ઇન્ટેલિજન્સ છે. ત્યારે હેપીનેસ તો ભાઈ આપવાની વસ્તુ છે. મેં સમાજને શું આપ્યું, મેં કેટલા લોકોના મોઢા ઉપર સ્માઇલ આપ્યું, કેટલાને મેં મારું જ્ઞાન આપ્યું, મેં મારી વસ્તુઓ કેટલાને આપી દીધી, દાન આપ્યું, પ્રેમ આપ્યો, એ હેપીનેસ છે ભાઈ. અને એમાં આ જે વર્ચ્યુઅલ મીડિયા બધા જે આવ્યા છે, વર્ચ્યુઅલ વર્લ્ડ, એને તો બધું ખોફ પેદા કરી દીધું. આપણા 2 થી 4 કલાક તો મેં ઘણા લોકોને પૂછ્યું, 2 થી 4 કલાક તો એમના સોશિયલ મીડિયામાં જાય છે. ભાઈ તમે જુઓ એની ના નથી, પણ એમાંથી અડધો કલાક તમે સ્વાસ્થ્ય માટે, કસરત માટે કાઢો, અડધો કલાક ધ્યાન માટે કાઢો, અડધો કલાક સ્વાધ્યાય માટે કાઢો. પછી તમે જુઓ ને કલાક વિડીયો, મને વાંધો નથી. પરંતુ આજે લોકો બધું જ ભૂલીને એક મોટા વળગણની પાછળ પાગલ થઈ ગયા. તો આપણે હવેનું નેક્સ્ટ વિચાર એ કરીએ કે આપણે હેપીનેસ ડિટરમિન કેવી રીતે થાય. તો 20% આપણી હેપીનેસ આપણા જીન્સ ઉપર આધાર રાખે છે, 10% એ સર્કમસ્ટન્સીસ પર છે, 20% મની અને હેલ્થ ઉપર છે. જીનેટિક એટલે કે આપણા વારસામાં જે જીન્સ છે એ આપણા નેચરને નક્કી કરે કે ભાઈ આપણે દરેક વસ્તુમાં સુખી રહેવું કે કેમ. કેટલીક જ્ઞાતિઓ તમે જોશો, બ્રહ્મ ક્ષત્રિય છે, પારસી છે, અમુક જ્ઞાતિઓ લાંબુ જીવે, 90 વર્ષ, 95 વર્ષ, અને હંમેશા ઠઠ્ઠા મસ્કરી કરનારા હોય, એ એમના જીન્સ છે. 10% સર્કમસ્ટન્સીસ, કારણ કે સર્કમસ્ટન્સીસ તો ટેમ્પરરી આવીને જાય, એ જિંદગીના આખા ફલક ઉપર એની અસર માત્ર 10% જેવું વિજ્ઞાન કહે છે. આ બધા વિજ્ઞાનની વાતો જ છે ભાઈ. અને આ ઉપરાંત જે મની અને હેલ્થનું રિયલ ઇમ્પેક્ટ હેપીનેસ લેવલ ઉપર, બ્રેનના ફાઇન્ડિંગ પર, MRI ઉપર માત્ર 20% છે, મની અને હેલ્થ બે ભેગા થઈ. જ્યારે 50% આપણી હેપીનેસ, એટીટ્યુડ, આપણું બિહેવિયર કેવું છે, આપણું વલણ, આપણું મોરાલિટી કેવી છે, સ્પિરિચ્યુઆલિટી કેવી છે, આવું ન્યુરોસાયન્સે શોધ્યું. તો આપણે જીન્સની વાત કરી લઈએ. સમ કોઝ હેપીનેસ વેરેવર દે ગો, અધર્સ વેનેવર દે ગો. ઓસ્કાર વાઇલ્ડ આવું લખ્યું. કેટલાક માણસો જાય ને તો આપણને હસ બલા ગઈ, કેટલાક માણસો આવે તો આપણને બહુ ગમે, એનું જીન્સ છે. કેટલાક માણસો જન્મથી આમ હંમેશા આનંદી જ હોય, ગમે એટલી વિકટ પછી પરીક્ષામાં ફેલ થયા તો હસતા હોય. અને કેટલાક માણસોને સારામાં સારું બધું મળ્યું હોય, એમનું બધું માન સન્માન જોઈએ તો જાણે હંમેશા ફૂંગરાયેલા રહે, એ એમના જીન્સ છે. અને એ જીન્સ આ બધા DRD2, 4, VMAT2, ATI વગેરે વગેરે છે. તમે કહેશો ભાઈ જીન્સ તો મારામાં નથી, અમે તો ફલાણા છે એટલે અમારામાં આવા જીન્સ નથી, તો એવું નથી. હવે ન્યુરોસાયન્સ એની પણ મદદે આવ્યું છે કે ભાઈ તમારા ઇન્ટ્રિન્સિક હેપીનેસ ભલે નેચરલી હોય, હ્યુમન્સ હેવ જીન્સ ધેટ કેન બી એક્ટિવેટેડ.
આપણા વિચારોથી, આપણા વૃત્તિઓ, વિકારો, આપણા બિહેવિયર, એનાથી આપણા જીન્સનું એક્સપ્રેશન બદલી શકીએ. એટલે કે માઇન્ડફુલનેસ, ધ્યાન, એકબીજાને હેલ્પ કરવાની એક્શન્સ, એનાથી આપણા ડીએનએ અને એનો કોડ અનલોક થઈ જાય અને આપણે આપણા જીન્સને ઓલ્ટર કરી શકીએ. અને આ 2014ની બહુ મહત્વપૂર્ણ શોધ હતી. ડીએનએ બદલવા છે તો તમે માઇન્ડફુલનેસ કરો, મેડિટેશન કરો અને લોકોના પરોપકારના કૃત્યો કરો. જીન્સ ચેન્જ કરવા છે તો તમારા થોટ્સ બદલો, તમારી ઇમોશન બદલો, બિહેવિયર્સ, સિચ્યુએશન બદલો, તો તમે બધી રીતે હેપી થઈ શકશો. હવે વાત આવે સર્કમસ્ટન્સીસની. ભગવાન મહાવીરે કહ્યું કે સંજોગ મૂલા જીવેના પતા દુઃખા પરંપરા. જેટલા સંજોગો ઊભા કરીએ એટલે દુઃખોની પરંપરા થાય છે. કેટલા માણસોને આપણે વધારે ઓળખીએ, જેટલા સંજોગોમાં આપણે વધારે ઇન્વોલ્વ થઈએ, એટલું આપણી કમિટમેન્ટ વધે, એટલું દુઃખો વધે. હું સાદો જ દાખલો આપું. આ સેજલબેનને હું ઓળખતો જ ના હોત તો એ મને અહીંયા બોલાવવાના હતા તો હું મજેથી 2 કલાક મેડિટેશન કરતો હોત ને. એને બદલે આજે બસ ગમત કરું છું. પણ એ સર્કમસ્ટન્સીસ છે એ આપણે પોતે પેદા કરીએ છીએ. અને ભગવાને કહ્યું કે બધા સંજોગો ઓછા કરી નાખ, તારા કમિટમેન્ટ ઓછા કરી નાખ, તારા લોકો સાથેના સંજોગો ઓછા કર. અને સંયોગો તો કેવા છે કે જે તમને ટેમ્પરરી સારું ખોટું લગાડે, પણ જો આત્મસ્થ રહેવું હોય તો આ બધી ઘટના ઓછી કરે. પછી મનીની વાત લઈએ તો એક સ્ટડી થયેલું કે આખા વિશ્વમાં સુખી માણસો કયા, તો ભાઈ નોર્થ અમેરિકા, કેનેડા, ગ્રીનલેન્ડ, ન્યુઝીલેન્ડ વગેરેના, અને કંઈક અંશે આ બધા નેધરલેન્ડ વાળા, કે જેમને પર કેપિટા ઇન્કમ બહુ સારી હતી. પરંતુ આ માત્ર મની બેઝ આખી સિસ્ટમ હતી, નોટ અધર વે રાઉન્ડ. અને એ સિસ્ટમની અંદર આપણો દેશ સમવેર મિડલમાં આવે, જે આ ઓરેન્જ છે ને, આપણાથી પણ કેટલાક કન્ટ્રી પાછળ છે, જેમ કે સાઉથ આફ્રિકા વગેરે વગેરે. આફ્રિકન પણ મની એ હંમેશા સુખનું કારક છે એવું નથી. મની પ્રોડ્યુસીસ શોર્ટ ટર્મ બેનિફિટ્સ. મોર મની વિલ નોટ રેઝ વેલબિંગ. આ એક સ્ટડી થયેલો કે જેમાં એવું બતાવ્યું છે કે આ ઇન્કમ છે જે માણસની પર કેપિટા ઇન્કમ, ઉપરનો ગ્રાફ, અને આ એની સાથે એનું સુખ. તો શરૂઆતમાં થોડી ઇન્કમ વધ્યાની જોડે સુખની માત્રા વધતી લાગે, પણ પછી જેમ ઇન્કમ વધે એમ સુખ ઘટતું જતું હતું. એટલે વધારે પૈસા માણસને સુખ આપે છે એ વાત ખોટી છે એવું પણ વિજ્ઞાને પ્રૂવ કર્યું. મની આપણને સિક્યોરિટી, વેલબિંગ, કમ્ફર્ટ આપે એની ના નહીં. ઇટ કેન બ્રિંગ ઇમ્પ્રુવ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એજ્યુકેશન પણ આપે એની પણ ના નહીં. પણ વધારે પૈસા માણસને કરપ્ટ કરે, વધારે સક્સેસ છે ને તો માણસને દુઃખી કરે, અને એ આપણી મોરાલિટી લઈ લે, આપણા રિલેશનશિપને કેઝ્યુઆલિટી કરે, આપણી હેલ્થ બગાડે, બ્લીસ બગાડે. એટલે આપણે સક્સેસ, મનીની સામે આપણું હેલ્થ અને હેપીનેસને બેલેન્સ કરવી જોઈએ. એક જગ્યાએ આવું લેક્ચર આપતો તો મને કહ્યું કે સાહેબ તમે એવું ફ્યુ થિંક મની કેનોટ બાય હેપીનેસ, તો પછી કે આ મારું બેંક એકાઉન્ટ છે, IFSC કોડ છે, તમે મને ટ્રાન્સફર કરી દો. ગમત વાત છે. મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ બીજા માણસની પાસે ખૂબ સંપત્તિ છે, ધારો કે એક્સ માણસ છે, દુનિયાનો અબજોપતિ છે કે ઇન્ડિયાનો અબજોપતિ છે, એને આટલા બધા એવોર્ડ મળ્યા છે, એ બધાથી આપણે શું કરીએ, બહુ તો તાલીઓ પાડીએ, 2 ગણી હા હા કરીએ. પરંતુ એ એપ્લોઝિસ ડાઈઝ, ટ્રોફીઝ ગેધર રસ્ટ એન્ડ વિનર્સ આર સૂન ફોરગોટન. આપણે કોને યાદ રાખીએ છીએ? જેને આપણા ખરાબ સમયમાં આપણને મદદ કરી એ લોકો આપણા માટે કામના છે, એ આપણા માટે એવોર્ડ વિનર છે, એ આપણા માટે સંપત્તિવાન છે. માટે હંમેશા ટેક કેર ઓફ ધોઝ પીપલ હુ હેવ લવડ યુ, ટેકન કેર ઓફ યુ એન્ડ હેલ્પ યુ ઇન યોર બેડ સિચ્યુએશન. અને એટલે જ આ સાઇડ બતાવું છું કે હંમેશા ચૂઝ કે ક્યારે તમારે વધારે શાંતિ અને પીસ પર જવું. એટલે તમારી જે દોડાદોડ ને ભાગેની લાઈફ છે એને તમે શાંત લાઈફમાં ટ્રાન્સફર કરો તો સુખ મળે. તો આ 2 પાર્ટ પતી ગયા. હવે જે મેઇન પાર્ટ છે, આઈ થિંક નાઉ another 25-30 minutes વચ્ચે જે બ્રેક પડ્યો, સોરી એના માટે. હાઉ ટુ બી હેપી, એની ફિઝિકલ, કેમિકલ, મોરલ કીઝ વગેરે. આખા વક્તવ્યનો મૂળ સાર અહીંયા છે. આગલું બધું બેકગ્રાઉન્ડ હતું.
તો આપણે જોઈએ કે આપણે સુખી થવું હોય તો કયા લેવલે કામ કરવું જોઈએ. કોઈ પણ માણસ અડધું કચરું કામ કરે તો એને સુખ મળી શકે નહીં. એટલે આ બધું બહુ ધ્યાનથી સાંભળજો. પહેલું તો હેલ્થની વાત આવે, ફિઝિકલ લેવલ. પહેલું સુખ તે જાતે મળે. તો 5 વસ્તુ જોઈએ. હવે દરેક 5 ના એમાં આવશે. ઈટ રાઈટ, શું ખાવું શું નહીં તમે બધા સારી રીતે જાણો છો. ડાયટ કેવી રીતે કરો બરાબર જોઈ લેજો. મેડિટેરિયન ડાયટ લેવો જોઈએ, સમતોલ આહાર લેવો જોઈએ, પૌષ્ટિક આહાર લેવો જોઈએ, ફ્રૂટ્સ અને નટ્સ વધારે લેવા જોઈએ, પાણી વધારે પીવું જોઈએ, વગેરે વગેરે. એક્સરસાઇઝ નંબર 2, બધી જાતની એક્સરસાઇઝ, એમાં દોડવું, ચાલવું, હરવું ફરવું, સ્વિમિંગ કરવું આપણી શારીરિક પ્રકૃતિ પ્રમાણે, અને યોગ અને પ્રાણાયામ તો ખાસ કરવા બધાએ. ગેટ ઇનફ સ્લીપ, ઊંઘ પૂરતી લો. એક્સક્રીટરી ફંક્શન, યુરિનરી સિસ્ટમ અને ગટ ઓપન રહેવી જોઈએ, પેટ સાફ રહેવું જોઈએ. બીજા જ્યાં જ્યાં પણ એક્સક્રીશન છે શરીરને બધા સાફ રહેવા જોઈએ. લર્ન ટુ રિલેક્સ, અને વાઇસીસ નહીં રાખવાના, કોઈ પણ વ્યસનો ન જોઈએ. મારા દાદાજી એક વાક્ય બહુ સુંદર કહેતા હતા, લીવ એલિગન્ટલી, લીવ લાઈક એ કિંગ, લવ એબન્ડન્ટલી, લોકોને ખૂબ ભરપૂર પ્રેમ કરો, અને લાફ એક્ઝોસ્ટિવલી, જોરથી હસો. તો આ ડાયટની વાત છે, તમને મળી જશે તો યુટ્યુબમાં. ગેટ ઇનફ સ્લીપ, ડુ વોકિંગ, એક્સાઇટેટરી વસ્તુઓ, કોફીથી માંડીને ભારે પીણાઓ, દારૂ વગેરે ન લો. રેઝિસ્ટન્સ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરો. મિત્રો સાથે વેન્ટિંગ કરો. જેણે મિત્રો સાથે દિલ ખોલીને વાત નથી કરી એણે પછી કાર્ડિયોલોજિસ્ટ પાસે, એન્જિયોપ્લાસ્ટી કે સર્જન પાસે બાયપાસ કરાવવું પડે. યોગ કરો, મસાજ કરો, લાફ ફ્રીક્વન્ટલી, સ્માઇલ. આ બધી એટિક્યુએટ બહુ શીખવા જેવી છે. દરેક માણસને સરસ સ્માઇલ આપો, ગુડ મોર્નિંગ કહો, જય જિનેન્દ્ર કહો, થેન્ક યુ, આઈ કેર ફોર યુ, આઈ એમ સોરી, બેગ યોર પાર્ડન. સરસ રીતે એટિક્યુએટથી વર્તો. સ્માઇલ સોલ્વ્સ લોટ ઓફ પ્રોબ્લેમ્સ. અને લાફ ફ્રીક્વન્ટલી એટ યોર સેલ્ફ, નોટ એટ ધી અધર્સ. બીજાની મિસ્ટેક પર કેવી રીતે નહીં હસવાનું. ઓ સુધીર, કેવો મૂર્ખ છો કે તું નીચે જોયું ઇન્ટરનેટ બરાબર નહોતું, તારે વધારે સારું ઇન્ટરનેટ જોઈને ત્યાં બેસવા જોઈએ. દેટ્સ હાઉ યુ શુડ લુક એટ, લાફ એટ યોર ઓન મિસ્ટેક. અને સાયલન્સ, સાયલન્સ એવોઇડ સો મેની પ્રોબ્લેમ્સ. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ જેન્ટલમેન, એમણે સાયલન્સ રાખી એટલે ઘણા પ્રશ્નો ઊભા જ ના થાય. અને લવ એબન્ડન્ટલી, ઇફ યુ સ્પેન્ડ યોર લાઈફ ઇન જજિંગ પીપલ, મધર ટેરેસાનું આ બહુ સુવર્ણ વાક્ય છે. ઇફ યુ સ્પેન્ડ યોર લાઈફ ઇન જજિંગ પીપલ, ધેન વેન વિલ યુ લવ ધેમ? મિત્રો, લાઈફ બહુ શોર્ટ છે. પ્રેમ કરવાનો જ સમય નથી, તો લોકોને ક્રિટિસાઇઝ કરો કે જજ કરો કે આમ નથી કર્યું તેમ નથી કર્યું, એનો સમય ક્યાંથી લાવવાનો ભાઈ? અને વેન યુ લવ ઓર એપ્રિશિએટ પીપલ, બ્રેનની અંદર એનો રિવોર્ડ છે. રોસ્ટ્રલ મિડ બ્રેન એરિયામાં એવા સુંદર કેમિકલ જરે કે જે તમને પીસ અને શાંતિ આપે. તમારી પલ્સ, બ્લડ પ્રેશર સ્લો થઈ જાય. મેડિકલ દ્રષ્ટિએ પણ થોડા ઘણા દુઃખો દૂર કરી શકો. આપણે અગાઉ એન્ઝાયટી, ડિપ્રેશન ને સાયકોસિસની વાત થઈ, આતંકવાદની વાત થઈ. એવી રીતે કેટલાક સર્જિકલ પ્રોસિજર્સ છે, ડ્રગ્સ છે, કાઉન્સેલિંગ છે, મૂડ એલિવેટર્સ છે, તમે વાપરી શકો. જેને જરૂર હોય ને યોગ્ય ટ્રીટમેન્ટ હોય. જેના શરીરમાં ક્રોનિક દર્દ હોય, કોઈને દાંતનો કાયમી દુખાવો હોય, કોઈને ની બદલવાના થયા હોય, કોઈને કમરની અંદર ડિસ્ક ખસી ગઈ, આ બધા ક્રોનિક પેઇન પણ બહુ દુઃખ આપે. એટલે એને એ પીડાનું જો કોઈ સ્ત્રોત હોય શરીરમાં, ફ્રેક્ચર આ તેનું યોગ્ય નિદાન કરીને એની ટ્રીટમેન્ટ કરો. જો તમે સુખી હશો તો તમારા આટલા રોગો તો થશે નહીં જે સાયકોસોમેટિક છે. આર્થરાઇટિસ, એલર્જી, અસ્થમા, હાઇપરટેન્શન, કોરોનરી, ઇરિટેબલ બાવેલ, હાર્ટબર્ન, એસિડિટી, કોન્સ્ટિપેશન, માઇગ્રેન, ટેન્શન, આવા કોઈ રોગનું લેબલ તમને લાગ્યું હોય, ડિપ્રેશન, એન્ઝાયટી, સબસ્ટન્સ એબ્યુઝ એટલે કોઈ કુટેવ પડી હોય, સ્કિન ડિસઓર્ડર, ક્રોનિક ફટીગ, ઓવરવેઇટ, સ્લીપ પ્રોબ્લેમ, આવું કહેવાય તો તમે ચેક કરો. કદાચ તમારી પોતાની સુખની અંદર કંઈક ગોટાળો છે અને એને સોલ્વ કરો. હવે તો અમે એવા સ્ટેજે પહોંચ્યા છીએ કે બ્રેનની અંદર ડીબીએસ, ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન નામની ફંક્શનલ ન્યુરો સર્જરી કરી શકીશું અને દુઃખની ઘટનાઓ બધી દૂર કરીશું. એ બહાને પણ થોડું બ્લીસ આપી શકશું.
અને હવે તો જીન પણ ઓલ્ટર થશે. આ 10-15 વર્ષમાં એવું થશે કે દાખલા તરીકે તમે મારા ક્લિનિક પર એન્ટર થશો, હું તમારું બ્લડ લઈ કોમ્પ્યુટરમાં જોઈશ કે તમારા પેલા જે જીન્સ મેં બતાવ્યા ને આગળ DRD4 VMAT2 વગેરે, એ જીન્સ ડેફિશિયન્ટ હશે તો અમે જીનેટિક એન્જિનિયરિંગ કરીશું, રોબોટ ને નેનો ટેકનોલોજીની મદદથી તમારા જીન્સ ચેન્જ કરી નેક્સ્ટ ડે તમે એકદમ નવા વ્યક્તિ તરીકે હસતા ખુસતા બહાર, કારણ કે તમને એ જે ડેફિશિયન્ટ જીન છે એ આપીશું એટલે તમે હંમેશા જીનેટિકલી હેપી થઈ જશો. ખેર, આ બધી તો ભવિષ્યની વાત છે, પરંતુ સાચું રસ્તા આ બધા નથી અને એમાં કઈ સક્સેસ કેટલી મળે આપણને ખબર નથી. તો આપણે હવે નેક્સ્ટ લેવલ પર જઈએ. 5 ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ. જો મિત્રો, જે માણસો રિલેશનશિપ ચૂકી ગયા એ જિંદગીમાં બધું ગુમાવી બેઠા હોય. 5 જગ્યાના રિલેશન આપણે સાચવા. એક તો મેરિડ લાઈફ, બીજું બાળકો સાથે, ત્રીજું ફાધર અને ઇનલોઝ એટલે પેરેન્ટ્સ અને ઇનલોઝ, ચોથું ફ્રેન્ડ સાથે રિલેશન, પાંચમું પ્રોફેશન ઓર વર્ક પ્લેસ. મેરિડ લાઈફ એવી વસ્તુ છે કે હેપી મેરિડ લાઈફ એકોર્ડિંગ ટુ સમ ઇઝ એન ઓક્સીમોરોન. હેપી અને મેરેજ લાઈફ બે સાથે ના જાય એવું ઘણા મારા મિત્રો કહે છે, પરંતુ હું એમાં એગ્રી નથી થતો, કારણ કે આઈ એમ વેરી લકી. જે મારા ઘણા મિત્રો આમાં હાજર છે, દીપકભાઈ છે, એ બધા જાણે છે કે મારે આઈ એમ બ્લેસ્ડ. મારા વાઈફ બહુ જ સપોર્ટિવ છે ડે 1થી, અને મારી બધી જ લિમિટેશન છતાં શી કવર્સ મી, આપણે આખું ઘર ચલાવે છે. પણ મેરેજની જે ડેફિનેશન મને ગમી ગઈ મસ્તીની, ઇટ્સ અ વે થ્રુ વિચ 2 people join together to solve the problems they never had before. બે માણસો એકલા હતા, બિચારા મજા કરતા હતા, બે ભેગા થયા, પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા અને એને સોલ્વ કર્યા કરો, એ જ મેરેજ લાઈફ. તો મેં એકવાર મારા વાઈફને પૂછ્યું કે ભાઈ ગૂગલમાં તો મને જવાબ નથી મળતો કે વોટ ડઝ અ વુમન વોન્ટ, વોટ ડુ વિમેન વોન્ટ. એને 2-4 વર્ષ તો જવાબ ના આપ્યો, પણ છેલ્લે આઈ સક્સીડેડ. અને મને કહ્યું કે સ્ત્રીઓને એવું જોઈએ કે એમને લોકો એમના હસબન્ડ સમજે, એમને પ્રેમ આપો, એમની કેર લો, એમને વેલિડેટ કરો, એક્સેપ્ટ કરો અને એમને ફ્રીડમ આપો. આટલું આપો એટલે સ્ત્રી તમારા માટે બધું જ પાથરી દેશે. પછી એણે મને પૂછ્યું કે ભાઈ પુરુષોને શું જોઈએ. મારો જવાબ આવો હતો. So that's a biological difference between male and female. Anyway, જે પુરુષ સ્ત્રી પોતાના જીવનને બેલેન્સ નહીં કરી શકે એ કદી જીવનમાં સુખ નહીં પ્રાપ્ત કરી શકે. હેલ્થ જેટલી અગત્યની છે એટલી જ અગત્યની વસ્તુ રિલેશનશિપ છે. તમારા બાળકોને તમે તમારો સમય આપો, એજ્યુકેશન આપો, નોલેજ આપો, કલ્ચર આપો, એટીટ્યુડ આપો, વિઝડમ આપો, આર્ટ આપો. એમને કંઈક પૈસા આપી દેવાથી તમારે હેપીનેસ નહીં આપી શકો. આ આપશો તો એ ખીલી ઉઠશે. અને તમારા પેરેન્ટ્સ અને ઇનલોઝ સાથે તમે બહુ સુંદર રીતે ઉદારતા ભર્યું, એકદમ સન્માનપૂર્વકનું વ્યવસ્થિત વર્તન કરો. અને હેપીનેસ કરવાથી તમારું લાઈફની લોન્જિવિટી વધશે. મિત્રો ભલે તમારી પાસે બહુ ના હોય, પણ 2 કે 1 સાચો મિત્ર પણ તમારું જીવન ઉજાગર કરશે, જે કલ્યાણ મિત્ર હોવો જોઈએ. ખેર, આ સોશિયલ વાત થઈ. હવે આપણે પ્લેઝન્ટ એક્ટિવિટીની વાત કરીએ. દરેક માણસને જીવનમાં કોઈને કોઈ નાનો મોટો શોખ કેળવવો જોઈએ. સાહિત્યનો શોખ બહુ ઉમદા શોખ છે, સંગીતનો પણ એટલો જ ઉમદા છે. તો એક તો મ્યુઝિક, ડાન્સ, આર્ટ, ક્રિએટિવિટી, બીજું ટ્રાવેલિંગ, ત્રીજું રીડિંગ, ચોથું ગાર્ડનિંગ, કીપિંગ અ પેટ ઇફ યુ બિલીવ, એન્ડ ગ્રૂમિંગ એન્ડ ફોટોગ્રાફી. રીડિંગ એટલે it is proven to reduce stress and increase relaxation. It's a library. Library is a hospital for the mind. Okay, એટલું સુંદર છે ને. આ એક પુસ્તક તમને મેં દાખલો આપ્યો કે જેમ કે પ્રશમરતિ વાંચો, કે જ્ઞાનસાર વાંચો, કે ઉપનિષદ પંચા વાંચો, કે અધ્યાત્મ સાર વાંચો, કે અધ્યાત્મ કલ્પદ્રુમ વાંચો, કે ભગવદ્ ગીતા વાંચો, કે કોઈ સુંદર ગ્રંથ વાંચો, ઉપનિષદ વાંચો. એવી એક સુંદર પુસ્તક છે સુખ સાધક વિદ્યા. પહેલો ભાગ તો ઠીક છે મારા પર, સુખ સાધક વિદ્યા પર એક અદ્ભુત પુસ્તક છે. અને એમાં કેવી રીતે માણસે બોલવું, કેવી રીતે વિચારવું, કેવી રીતે કાર્ય કરવું, એના ઉપર સુંદર વર્ણન છે. મારી પાસે આજે સમય નથી, પણ એ આ સારા પુસ્તકો વાંચો. એવી જ રીતે મ્યુઝિક ઇઝ ધ મેડિસિન ઓફ ધ માઇન્ડ. મ્યુઝિક ઇઝ અ સ્ટ્રિંગ ધેટ વિવિફાઈઝ યોર સોલ એન્ડ ફિલ્સ ઇટ્સ એમ્પ્ટીનેસ.
મ્યુઝિક અને મેડિટેશન, રીડિંગ અને ટ્રાવેલિંગ, આ 4 વસ્તુએ મારા જીવનને એટલું સમૃદ્ધ કર્યું છે કે જેની કોઈ હદ નથી. બેને જેમ કહ્યું ને, અમારે ઘરે મેડિકલ સિવાયના 9000 પુસ્તકો છે અને એ પુસ્તકોની લાઇબ્રેરીમાં સમુદ્રમાં હું ખોઈ જાઉં છું. કલાકોના કલાકો આનંદ થઈ જાય છે. ટ્રાવેલિંગ, પેઇન્ટિંગ, આ બધું પણ ખૂબ આનંદ આપે. જે માણસોને રજસમાં રહેવું છે, જેણે વધારે એવોર્ડ, સક્સેસ, મની અને લાઈફના અચીવમેન્ટ્સ લેવા છે, એને લીડરશિપ ક્વોલિટી કેળવવી જોઈએ. હાઉ ટુ લીડ પીપલ, ટેકિંગ ધેમ ટુગેધર, એમની સાથે ચાલીને એમને આગળ લઈ જવા જોઈએ. અને જેને ખરેખર આ બધું એચીવ કરવું છે લાઈફમાં, એને ટાઈમ મેનેજમેન્ટ બરાબર શીખવું જોઈએ. ઇફ યુ રિસ્પેક્ટ ટાઈમ, ધેન ટાઈમ વિલ રિસ્પેક્ટ યુ. તમને જે ગમતી હોય એ વસ્તુઓ કરો ને જે તમારાથી જ થઈ શકે એટલી જ વસ્તુઓ તમે કરો. બાકીની વસ્તુઓ તમે કોઈ બીજાને ડિલિગેટ કરી દો, એના પૈસા આપી દો. જેમ કે મને ડ્રાઇવિંગ નથી ગમતું તો મેં ડ્રાઈવર રાખ્યો છે day 1 થી. એ સેફલી ચલાવે ને હું પાછળ બેઠો 20 to 40 મિનિટ જવાની લેખન વાંચન કર્યા કરું ને એમાંથી આ બધું સાહિત્ય સર્જન કરી શક્યું. એમ એને આપેલા બધા પૈસા તો ક્યાંય મારા નીકળી ગયા. એમ તમે ડેલિગેટ કરતા શીખો. છે. પછી આવે છે મોરાલિટી અને વર્ચ્યુઝની. આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પર આપણે આવે. આ એવી જગ્યાએ આવ્યા છીએ કે જે ફિઝિકલ લેવલ ધીરે રહીને છોડી રહ્યા છીએ અને ઇનર લેવલ પર એન્ટર થઈ રહ્યા છે. આ 5 વર્ચ્યુઓ તમે લખી રાખો, જીવનને સમૃદ્ધ બનાવશે. ગ્રેટિટ્યુડ, એપ્રિસિએશન, ફોરગિવનેસ, કાઇન્ડનેસ એન્ડ એક્સેપ્ટન્સ. Gratitude is one of the sweetest shortcuts to finding peace of mind and happiness inside. તમે નાની વ્યક્તિનો આભાર માનો. મોટા માણસોનો, મોટા કામો માટે તો માનો જ, પણ જે દિવસે તમે ડ્રાઈવર તમારો ડોર ખોલે તમારી કારનું એને સ્માઇલ આપીને થેન્ક યુ કહો, અથવા તમારો પટાવાળો ચાલ આવે ટેબલ પર ત્યારે થેન્ક યુ હસતા હસતા કહો, એ લેવલનું ગ્રેટિટ્યુડ જ્યારે ઓટોમેટિક થશે ત્યારે આખા વિશ્વનું એબન્ડન્સ તમારા ઉપર ફોલ થશે. અને એવું જ એપ્રિસિએશન છે. દરેક માણસને એપ્રિસિએટ કરો. દરેક માણસમાં એટલા બધા વર્ચ્યુઝ હોય છે, એકથી માંડીને અનેક. નાના માણસના વર્ચ્યુઝને જોતા શીખીએ. દરેક માણસના જે વર્ચ્યુઝ છે એને તમે વર્બલાઇઝ કરો. તમારું મોઢાનું સ્માઇલ તો કેટલું અદ્ભુત છે, હા, તમારા વાણીમાં કેટલી મધુરતા છે, તમારું કઈ નહીં તો તમારું શર્ટ કેટલું સુંદર છે, હા બેન તમારું લખાણ મને બહુ જ ગમ્યું. આ જે છે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરીએ છીએ એને બદલે સાચા દિલથી પ્રશંસા કરો. ખાલી ફ્લેટરિંગ નહીં, સાચા દિલની પ્રશંસા. એવું જ ફોરગિવનેસનું છે. ભગવાન મહાવીરે કહ્યું છે, ધ ફર્સ્ટ ટુ એપોલોગાઇઝ ઇઝ બ્રેવેસ્ટ. પહેલા જઈને માફી માગી લો. અને ફર્સ્ટ ટુ ફોરગિવ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ. આપણામાં તો ક્ષમા ધર્મ એ 10 લક્ષના ધર્મનો પહેલો જ ધર્મ છે. એટલે હંમેશા ફોરગિવનેસને બરાબર મહત્વ આપો. અને ગાલિબનો એક શેર છે કે ગાલિબ હમને જિંદગી કો यूं ही आसान कर दिया, बहुतों को माफ कर दिया, बाकी से માફી માંગ લે. હિસાબ કિતાબ ચૂકતે, કોઈ મગજ પર રાત પડે, કોઈ બાકી જ નહીં રાખવાનું, બધા હિસાબ ચૂકતે કરીને સુઈ જાઓ. દેટ ઇઝ ફોરગિવનેસ. માફી માગો, માફી આપો, સુખ લો, સુખ દો. હેલ્પ અધર્સ, કમ્પેશન. નાની વ્યક્તિને હેલ્પ કરો. કોઈ માણસને તમારી ગાડીમાં બિસ્કિટના પેકેટ રાખીને 4 રસ્તે ભિખારીને પણ આપી શકો છો. તમે પૈસા આપો તો તમે એમ કહી શકો કે ભાઈ કદાચ મિસયુઝ કરે. 2-4 રૂપિયાનું પાર્લેનું બિસ્કિટ આપવામાં તમને શું તકલીફ છે? અને દાનની બાબતમાં તો એવું છે ને ભાઈ કે તમે કોઈ જજ કરનાર તમે કોણ છો? તમને આ બધું મળ્યું છે તમારી લાયકાતથી મળ્યું છે. અને એવી લાયકાત જોવાનો આપણી પોતાની લાયકાત નથી. ખેર, તેમ છતાં એવી બધી વસ્તુ આપો કે જેનાથી અન્નદાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન, એ બધા અનેક પ્રકારના દાન આપણા જૈન ધર્મના શાસ્ત્રોમાં લખ્યા છે, અન્ય શાસ્ત્રોમાં પણ છે. એ પ્રકારે કરો. અને એક્સેપ્ટ કરતા છે. ગોડ ગ્રાન્ટ મી ધ કરેજ ટુ ચેન્જ ધ થિંગ્સ આઈ કેન એન્ડ ધ સેરેનિટી ટુ એક્સેપ્ટ ધ થિંગ્સ આઈ કેનોટ એન્ડ ધ વિઝડમ ટુ નો ધ ડિફરન્સ. જીવનમાં કેટલીક વસ્તુઓ આપણે બદલી શકીએ છીએ ને બદલી કાઢો. જે ન બદલી શકતા એને એક્સેપ્ટ કરો. અને આ બે વચ્ચેનું ડિફરન્સ શું છે સમજવું જોઈએ.
આ બધી જે વાતો કહું છે નાની નાની છે, બધા જ કરી શકીએ, પણ આપણું એના પરનું ફોકસ નથી, અને ફોકસ કરવું જોઈએ. કોઈની પ્રશંસા કરવામાં કે કોઈને થેન્ક્સ કહેવામાં આપણને શું તકલીફ પડે છે, પણ આપણે એ કેળવવું પડે. હવે એના નેક્સ્ટ લેવલ પર જઈએ, એ મેન્ટલ લેવલ છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છેલ્લી 15-20 મિનિટ હશે જેમાં આપણે ફાઇનલ સ્ટ્રોક મારવાનું છે. ખરેખર સુખ જોઈએ છે તો બહુ જ સજગ બન્યા સાંભળજો. Happiness is not something that happens that money or power can command. It is only by controlling our inner experience that we can become happy. હેપીનેસ કોઈ ગૂગલ પર મળતી કે એમેઝોનમાં મળતી વસ્તુ નથી કે તમે ઓર્ડર કરો, તમારી અંદરના એક્સપિરિયન્સ પર જોવાનું. હેપીનેસ બહાર છે જ નહીં. આજે પ્લેઝરની ને જોયની ને સંતોષની વાત થઈ, જે અડધું બહાર ને અડધું અંદર છે એવું નહીં, અંદરની વાત જુઓ. પ્લેઝરમાં આપણે વાત કરી કે બધું બહારથી મળે એટલે બધું નકામું પરાવલંબી છે અને ક્ષણિક છે. જોયમાં પણ એવું છે કે તમારા જે એવોર્ડો છે કે જે મની છે એ બહારવાળા પ્રશંસા કરે તો કામના, પણ જે દિવસે તમારી પાસે પૈસા નથી કે એવોર્ડ કે માન નથી એ દાડે તમારું શું, એટલે પાછું દુઃખની ગરતા જ છે. એટલે આ બધા ક્ષણિક છે, પરાવલંબી છે. તમારું બધું હોવા છતાં કોઈ તમારું વખાણ જ ના કરે તો તમને એમાં અભિમાનની સંજ્ઞા ઓક્સિજન છે. જ્યારે અંદરના એક્સપિરિયન્સ છે તો તમારા પોતાના છે, એને કોઈ સ્પર્શી શકે નહીં. મુખ્ય મુદ્દાની વાત એ છે કે આપણે બધા જે ભણ્યા એ ફિઝિક્સના લોઝ ભણ્યા અને બહારની દુનિયાના લો ભણ્યા. મારે કંઈક વસ્તુ ખરીદવી, જેમ કે મારે ટીવી ખરીદવું છે, કોમ્પ્યુટર ખરીદવું છે, કે મોટી વ્હીકલ ખરીદવું છે, કે પ્લેનની ટિકિટ કરવી છે, તો મારે એની સામે પૈસા આપવા પડે. એક્સચેન્જમાં હું કંઈક આપું એટલે મને કંઈક મળે. બહારની દુનિયાનો કાયદો આવો છે, અંદરની દુનિયાનો કાયદો આવો નથી. અંદરની દુનિયા તો એવું કહે છે કે મારે જે જોઈએ છે એ મારે પહેલાં ડિપોઝિટ કરવું પડે. મારે સુખ જોઈએ છે તો મારે તમને પહેલાં સુખ આપવું પડે. મારે શાંતિ જોઈએ છે તો મારે શાંતિ આપવી પડે. મારે સન્માન જોઈએ તો મારે સન્માન આપવું પડે. હું જે આપીશ એ જ મને મળશે. ધેટ ઇઝ રૂલ નંબર 1. રૂલ નંબર 2 કે હું સેજલબેનને સન્માન આપીશ કે દીપકભાઈને આપીશ કે પરેશભાઈને આપીશ તો કે મિસ્ટર શેઠને આપીશ તો ત્યાંથી મને સન્માન મળે એવું જરૂર નથી. મને XYZ જગ્યાએથી મળશે, કારણ કે આખું વ્હીલ ઓફ લાઈફ છે. એટલે જ્યાંથી હું માન આપું ત્યાંથી જ મળે એવું જરૂર નથી. એટલે આપણે જે ગેરસમજો કરીએ છીએ કે ભાઈ મેં ફલાણા માટે આટલું બધું કર્યું, મેં આટલું માન બી આપ્યું, પૈસા આપ્યા, એણે મારું ના કર્યું, કે ના, એ કાયદો એવો છે, કર્મનો સિદ્ધાંત છે કે ક્યાંક જ્યાં લેણદેણ હોય ત્યાંથી જ આવે. અને ત્રીજું કે અનંત પ્રપોર્શનમાં આવે. હું જો કોઈને 10 યુનિટ સુખ આપીશ તો મને 1000 યુનિટ સુખ મળી શકે. અને હું કોઈકને જો 100 યુનિટ હેટ્રેડ આપીશ, નિંદા કરીશ, ઈર્ષ્યા કરીશ, ક્રોધ કરીશ, તો થાઉઝન્ડ્સ ઓફ મિલિયન્સ ઓફ યુનિટ ક્રોધ અને ઈર્ષ્યા મારે સહન કરવાના પડશે. આ 3 અધ્યાત્મના ક્વોન્ટમ લોસ કહેવાય, અને એ આપણને કોઈ ભણાવતું નથી. અને એનાથી ઇમ્પોર્ટન્ટ ચોથો નિયમ એવો છે કે અધ્યાત્મવિદો એવું કહે છે કે સુખ એ બહાર શોધવાની વસ્તુ નથી, અંદર શોધવાની વસ્તુ છે. પણ આપણું અંદર જે છે એ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય, અનંત સુખ, અનંત વીર્યથી ભરેલો માયેલો છે આપણો આત્મા. અને એ અનંત સુખની ઉપર દુઃખ ક્યાંથી આવ્યું તો એ આપણા મનના જે કંઈ પણ વ્યાપારો છે એ દુઃખ પેદા કરે છે. કયા વ્યાપારો છે? મન શું કરે? ઈચ્છા, અનંત ઈચ્છાઓ કરે, એના વિચારો કરે, વૃત્તિઓ કરે, અહંકાર, ક્રોધ, માન, માયાલોભ, કશાય કરે, રાગ, દ્વેષ કરે. મન ભૂતકાળ ભવિષ્યમાં ફર્યા કરતું હોય, વર્તમાનમાં રહેતું નહીં. આ બધા આપણા દુઃખના કારણ છે. અનંત સુખવાળા આત્માની ઉપર આ મનનું લેયર આવી ગયું છે. એને તું જો, એને ખસેડ તો અંદર તને સુખ જ સુખ દેખાશે, એવું શાસ્ત્ર કહે છે. કસ્તુરી મૃગને પેટમાં, નાભીમાં કસ્તુરી છે, પણ એ આખી દુનિયામાં સુગંધ શોધ્યા કરીને માથા પછાડીને મરી જાય છે. એમ સુખ અંદર છે, પણ આપણે બહાર શોધ્યા કરીએ છીએ. એટલે અધ્યાત્મવિદો કહે છે કે ભાઈ એવું ના કર, તારા દુઃખના કારણ શોધ. તારા ઈચ્છાઓ, વિચારો, વૃત્તિઓ, વિકારો, રાગ, દ્વેષ, ઈગો, એટીટ્યુડ, તારું મન જે ભૂતકાળ ભવિષ્યમાં ફરે છે એને તું નિવાર. આ બધા દોષોને શોધ, ધ્યાન કર, અંતર ઉતર.
શુક્લ ધ્યાન, ધર્મ ધ્યાન કરે ને એમાંથી તને મળશે. અને એટલા માટે 5 મેન્ટલ પ્રોસેસની વાત આવે છે: એટેચમેન્ટ, થોટ્સ, ડિઝાયર્સ, ઇમોશન્સ, એટીટ્યુડ એન્ડ ઈગો. એટેચમેન્ટ. As a water bead on a lotus leaf, as a water on red lily does not adhere, so the sage, એટલે હે સાધુ, તું પણ તારાથી તે જોયું છે, સાંભળ્યું છે, વિચાર્યું છે એની સાથે તું લિપ્ત ના થા, એટેચ ના થા, એકદમ કમળપત્રની જેમ અલિપ્ત રહે. અને એ એટેચમેન્ટમાંથી જે આપણા શાસ્ત્રો કહે છે, જૈન ધર્મ તો પહેલું જ કહે છે કે મોહ સૌથી પહેલો, એના 2 બીજ રાગ અને દ્વેષ, અને એનાથી બધું જન્મેલું છે આ બધો સંસાર. એટલે એટેચમેન્ટ, રાગ દ્વેષને દૂર કર. થોટ્સ. We are what we think. All that we are arises with our thoughts, and with our own thoughts we make the world. And speak or act with an impure mind and trouble will follow you as the wheel follows the ox that draws the cart. મિત્રો, આપણી પોતાની દુનિયા એ બીજું કંઈ જ નથી, આપણા પોતાના વિચારોમાંથી પ્રગટ થયેલું આખું યુનિવર્સ છે. મારું યુનિવર્સ અલગ છે, તમારું યુનિવર્સ અલગ છે, કારણ કે આપણા જે રીતના વિચારો છે એ પ્રકારનું યુનિવર્સ થાય. અને આપણે આખી ને આખી પ્રકૃતિ અને આખી દુનિયા આપણે જો આપણા વિચારો બદલી કાઢીએ તો બદલી જાય. આપણા દુશ્મનો જેટલું નુકસાન ન કરી શકે એટલા આપણા વિચારો આપણને નુકસાન કરતા હોય. એટલે થોટ્સ ઉપર કંટ્રોલ હોય. ભગવાન મહાવીર કહે છે ને, સમયમ ગોયમાં મહાપમાએ, એક ક્ષણનો પણ પ્રમાદ ના કર. તારા વિચાર, તારા વાણી અને તારા વર્તનને તું વોચ કર. એ થોટ, એ અત્યાર સુધી વિજ્ઞાન એવું માનતું હતું કે થોટ એ એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે. મારા મનમાં વિચાર આવે એની શું કોઈને ખબર પડવાની, એનાથી કોઈને કે મને કે બીજા કોઈને શું અસર થવાની? એવું નથી ભાઈ. મારા મનમાં આવેલો એક એક વિચાર, અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા ક્રોધ આવે તો અહીંયા, દયા આવે તો અહીંયા, માન આવે તો અહીંયા, લોભ આવે તો અહીંયા, હાસ્ય આવે તો અહીંયા, એમ અલગ અલગ જગ્યાએ તમામ વિચારો અને વૃત્તિઓ અંકિત થાય છે બ્રેનમાં. એટમિક છે. અને એ અમે સ્પેકના પ્રયોગોમાં પ્રૂવ કર્યું. અને એક એક વિચાર આખા શરીરની અંદર ક્ષણમાં પ્રસરી જાય. ક્ષણના 16મા ભાગમાં મારા હાર્ટ ઉપર, બ્લડ પ્રેશર પર, પલ્સ ઉપર. મને ક્રોધ આવે તો 1 સેકન્ડમાં મારું પલ્સ, બ્લડ પ્રેશર, રેસ્પિરેશન વધી જાય. મને ઈર્ષ્યા આવે તો મારું રેસ્પિરેશન ઇરેગ્યુલર થાય. આ બધું એ આપણા થોટને આભારી છે. માટે ભગવાને કહ્યું કે એક ક્ષણનો પ્રમાદ ના કર. તારા વિચારોને જો, તારા વાણીનો એક એક શબ્દ આખા યુનિવર્સમાં જઈને પાછો આવશે. એક એક વાણીનું ધ્યાન રાખ અને એક એક ક્રિયાનું ધ્યાન રાખ. એ જ રીતે ઈચ્છાઓમાં ભગવાન મહાવીર અને બુદ્ધનું ઘણું વર્ણન છે કે કશાયો જેવો કોઈ દ્વેષ નથી, અને ઈચ્છાઓ જેવો કોઈ ફાયર નથી, અને એની ઉપરથી તમે નીકળી જાઓ. ઈચ્છાઓ રહી જાય અને શ્વાસ ખૂટી જાય તેને મૃત્યુ કહેવાય, અને ઈચ્છાઓ પૂરી થઈ જાય અને શ્વાસ રહી જાય તેને મોક્ષ કહેવાય. વિન એંગર બાય ફોરગિવનેસ, કોન્કર ઈગો બાય પોલાઇટનેસ. અને તમે ક્રોધને ક્ષમાથી જીતો, અભિમાનને નમ્રતાથી જીતો, માયાને સરળતાથી જીતો, અને લોભને દાન અને દયાથી જીતો. That is what our scriptures teach us. અને એવું જ 5મું એટીટ્યુડ. એટીટ્યુડ ઇઝ અ લિટલ થિંગ દેટ મેક્સ અ બિગ ડિફરન્સ. આપણું વલણ જ બધું જીવનનો ભાગ ભજવે છે. જિંદગીમાં વસ્તુઓ તો એની એ જ રહેવાની, પરંતુ તમે એને કેવી રીતે રિએક્ટ કરો છો. લાઈફ ઇઝ 90% how I react to it and 10% what happens to me. આપણી સાથે જે ઘટનાઓ ઘટે છે એનો રોલ તો 10% જ છે, પણ એને તમે કેવી રીતે રિએક્ટ કરો એ આપણું એટીટ્યુડ. એ 90% તમારી લાઈફ એટીટ્યુડ પર છે. ઓલવેઝ હેવ એ પોઝિટિવ એટીટ્યુડ. બી પોઝિટિવ. કોરોના નેગેટિવ, બી પોઝિટિવ. So simple formula should be: stop comparing, stop expecting, stop criticizing, start sharing, start helping, start loving, give and forgive, count blessing and enjoy every moment and day. તો હવે આપણે ફાઇનલ સ્ટેપમાં આવીએ છીએ, અને દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ એન્ડ ફિલોસોફિકલ લો. સમયની મર્યાદા ધ્યાનમાં રાખીએ, વચ્ચે બ્રેક પણ પડ્યો, પણ તેમ છતાંય હું આશા રાખું કે નેક્સ્ટ 10 મિનિટમાં બધું થઈ જશે.
5 નિયમો યાદ રાખજો. કર્મનો સિદ્ધાંત બરાબર ઘૂંટી લેજો. આપ સૌ તો જૈન ધર્મના અભ્યાસુ છો. કર્મનો સિદ્ધાંત બરાબર વાંચો. યુ રિસીવ વોટ યુ ગીવ ઇન અ મલ્ટીપ્લાઇડ વે. તમે જે વાવશો એ જ તમને મળશે. બીજો લો ઓફ એટ્રેક્શન, લો ઓફ કર્મ, લો ઓફ એટ્રેક્શન. યુ એટ્રેક્ટ વોટ યુ થિંક. તમે જે વિચારશો એ જ તમારી જાતે બનશે. ઓલ ધેટ યુ વિશ ઇટ રિયલી ટેક્સ શેપ. તમે સાચા દિલથી અંતરતમથી જે પ્રાર્થના ગૂંથશો એ જ તમારી સામે ફિઝિકલ સ્વરૂપે આવીને ઉમટશે. ત્રીજું છે ઇમ્પરમેનન્સનો લો. કોઈ વસ્તુ શાશ્વત નથી. ધીસ ટાઈમ વિલ ઓલ્સો ગો અવે. સારો કે નરસો, આ ખરાબ સમય છે એ પણ જતો રહેશે, સારો સમય આવશે એ પણ જતો રહેશે. ચોથો લો ઓફ ડેસ્ટિની. નો વન ગેટ્સ નથિંગ મોર દેન ડેસ્ટિની. કોઈને નસીબથી વધારે અને સમયથી પહેલા કોઈને મળ્યું નથી, મળવા નથી. કર્મના સિદ્ધાંતનો એક પ્રકાર છે. એન્ડ એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ટુ એવરીથિંગ. આ લો ઓફ કનેક્ટિવિટી છે. વિશ્વ આ 5 સિદ્ધાંતો પર ઓપરેટ થાય. લો ઓફ કનેક્ટિવિટી એટલે એક વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. હું અહીંયા એક અણુને ડિસ્ટર્બ કરું તો આખા વિશ્વનો અણુની સંરચના ડિસ્ટર્બ છે. હું અહીં એક જીવને સહેજ પીડા પહોંચાડું તો આખા વિશ્વની સંરચનાના તમામ જીવો ડિસ્ટર્બ થઈ જાય. અલ્ટિમેટલી મને જ અસર થાય. એટલે જ આ બધા જે હત્યાઓ થાય છે, આટલી 72 બિલિયન પશુ પક્ષીઓનું દર વર્ષે નિકંદન થાય છે, 50,000 સ્પીસીસ દર વર્ષે ઉડી જાય છે. એ બધાને લીધે આ વિશ્વમાં આ બધી મહામારીઓ અને ધરતીકંપો અને આફતો આવે છે. એનું કારણ આ છે. તો મિત્રો, રિલિજન એટલે શું? ધારે ઇતિ ધર્મ, જે ધારણ કરે ધર્મ, અને વસ્તુનો જે સ્વભાવ છે તે ધર્મ. એટલે જ ભગવાને જે 5 પ્રિન્સિપલ આપ્યા, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એકચ્યુઅલી જૈન ધર્મના સિદ્ધાંતો એક નેચરના સિદ્ધાંતો છે. કુદરતના, પ્રકૃતિના જે સિદ્ધાંતો છે એ જ આપણા ધર્મના સિદ્ધાંતો છે. અને એ પણ કોઈ પણ સારા ધર્મના, હિન્દુ ધર્મની અંદર પણ આ જ મૂળ વાત છે કે જે પ્રકૃતિને બેલેન્સ કરે, ઇકોલોજી બેલેન્સ કરવાની વાત છે. એમાં જૈન ધર્મે તો મેક્સિમમ ધ્યાન આપ્યું છે. અહિંસા જ આપણો મેઇન પ્રિન્સિપલ છે. એ 5 જે યમ છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, એનું પાલન કરવું જોઈએ. અને તમે તો બધા મુક્ષુઓ છે, ધર્મના જાણકાર છે, એટલે આમાં વધારે સમય નહીં આપું. આપણા ધર્મમાં ઇથિક્સનું, નીતિમત્તાનું પણ બહુ મહત્વ છે. જે કોઈ પણ ધંધો તમે કરતા હોય એમાં નીતિમત્તા જોઈએ. અને એમાંથી ધર્મથી છેલ્લી વાત, એક વૈજ્ઞાનિક સ્ટડી એવો થયેલો કે જે માણસોનું સ્પિરિચ્યુઅલ કમિટમેન્ટ વધારે હોય, જેનું હોય, એ લોકોનું સુખની માત્રા, પર્સન્ટેજ ઓફ હેપીનેસ, એ ઘણું ટ્રિપલ જેટલું હોય છે. 20-25ની સામે 60-65% હોય. એટલે જે માણસ સ્પિરિચ્યુઅલી ઇન્ક્લાઇન્ડ છે એ ઓટોમેટિકલી હેપી થાય. એટલે આપણે બધા જૈન ધર્મનો વારસો છે કે સનાતન ધર્મનો વારસાવાળાને તો આ ગળથુથીમાં મળેલું છે કે આપણે સ્પિરિચ્યુઆલિટીને સાચા અર્થમાં સમજીએ અને ફોલો કરીએ. તો સ્પિરિચ્યુઆલિટીના સિદ્ધાંતોમાં 5 વસ્તુ આવે: સ્વાધ્યાય, સત્સંગ, ચેન્ટિંગ કે ભક્તિ, યોગ, તપ અને મેડિટેશન. આ 5ને આપણે શોર્ટમાં જોઈને વાત પૂરી કરીએ. સ્પિરિચ્યુઅલ રીડિંગ રોજ અડધો કલાક કરવું જોઈએ. મેં અગાઉ આપને કહ્યું એ પ્રમાણે વર્ચ્યુઅલ મીડિયામાંથી આ બધા ફેસબુક અને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, થેન્ક ગોડ હું તો બધામાં મેમ્બર છું નહીં, ખાલી વોટ્સએપમાં થોડું ઘણું કરું છું કમ્યુનિકેશન માટે. મારું ફેસબુક એકાઉન્ટ કોઈ મારો મિત્ર ચલાવે છે ફોર એક્ઝામ્પલ. એટલે એમાંથી જે સમય મળે એ આપણે સ્પિરિચ્યુઅલ રીડિંગમાં કરવું જોઈએ. ફિલોસોફી, કર્મ ને બધી વાંચવી જોઈએ. સત્સંગમાં સમય ગાળવો જોઈએ. ચેન્ટિંગ, રોજ મંત્ર જાપ કરવો જોઈએ. ઓમ રીમ શ્રી હમ નમઃ, ઓમ રીમ શ્રી પ્રાર્થના, જે તમને ફાવે. અને સાચી પ્રાર્થના કરવી. પ્રાર્થના એટલે એ ભગવાન તું આ કરીશ તો હું આ કરી આપીશ એવી પ્રાર્થના નહીં. આપણે શરૂઆતમાં કરીને સર્વે સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કષ્ટં. બીજી પ્રાર્થના એ કે ભગવાન તું આટલો મહાન છું, તીર્થંકર વિતરાગ છું, હું અવગુણની ખાંડ છું, મારે તારા જેવા બનવું છે, એના માટે મને શક્તિ આપ, ભક્તિ આપ, સામર્થ્ય આપ, રસ્તો બતાવ. એ બધી પ્રાર્થના કહેવાય. મને તો આવતીકાલે આખા બધા જે
સટ્ટાઓ ચાલતા હોય છે, અથવા ફલાણામાં મને આટલું કમાઈ આપીશ તો હું નાળિયેર વધીશ, એ બધી પ્રાર્થના નથી. તો હું તને આટલું ચડાવીશ, એ પ્રાર્થના ના કહેવાય, વેપાર કહેવાય. અને જ્યારે તમે પ્રાર્થના સાચા દિલથી કરો ત્યારે તમારા બ્રેનની અંદર આવા ફેરફાર આવે. તમે જે રેડ પાર્ટ જુઓ છો એ લિમ્બિક સિસ્ટમ છે, જ્યાં આટલો બધો બ્લડ ફ્લો વધે. આ સ્પેક્ટ નામનો ટેસ્ટ છે. આપણે અગાઉ FMRI જોઈએ. આ સ્પેક્ટ એટલે સિંગલ ફોટોન એમિશન કોમ્પ્યુટરાઇઝ ટોમોગ્રાફી. એમાં અમે જોયું કે એ એરિયામાં બ્લડ સર્ક્યુલેશન વધે, અને એ લિમ્બિક એરિયામાં વધે એટલે માણસ શાંત પ્રશાંત થાય, આનંદી થાય, એનું પલ્સ લો થાય, બ્લડ પ્રેશર ઘટે, બીપી સાથે રેસ્પિરેશન ઘટે, યોગિક મોડમાં આવે. એટલે સાચી પ્રાર્થના તમને અહીં લઈ જાય. અને યોગ એટલે જે આત્માની સાથે જોડે, મોક્ષ સાથે જોડે, એનું નામ યોગ. યુજ ધાતુ પરથી છે. રત્નત્રયી મોક્ષ માર્ગ એ યોગ છે. જ્ઞાન યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ, રાજયોગ, ક્રિયાયોગ, આ બધા યોગ છે જે તમને પૃથ્વીની ઓર્બિટથી બહાર સીધું સ્પેસમાં એટલે અધ્યાત્મના અંદર એન્ટ્રી આપે. તપ તો આપણા ધર્મમાં 6 બાહ્ય 6 અભ્યંતર તપની વાત છે. એ આજે બહુ પ્રસ્તુત નથી અને સમય પણ નથી. પણ જે રિયલ અભ્યંતર તપ છે એની પુષ્ટિ માટે આપણે પહેલા બાહ્ય તપ કરવા જોઈએ. બાહ્ય તપ એ અંતર તપની માટેના છે, પણ આજકાલ લોકો માત્ર આમાં જ પડી રહ્યા છે, કારણ કે એમને સાચું જ્ઞાન નથી. આના દ્વારા જ્યારે તમે અભ્યંતરમાં ઉતરો, પ્રાયશ્ચિત, વિનય, વ્યય, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને મેડિટેશન, ત્યારે આપણને સાચી ઉપલબ્ધિ પ્રાપ્ત થાય. અને આપણા ધર્મનો બેઝ ધ્યાન છે. મેં અગાઉ કહ્યું એમ, સમયમ અપી માપમાય ગમ, એક એક ક્ષણમાં પ્રમાદ મુક્ત થઈ એકદમ ધ્યાનસ્થ થઈ ગયા. તારી એક એક ક્રિયામાં, વિચાર ને વાણીમાં ધ્યાન આપ, અને તું આત્મસ્થતા. એ ભગવાનનો કહેવાનો હેતુ છે. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન કર. રૂમી નામનો એક ફેમસ સૂફી પોએટ થઈ ગયો. એણે સૂફી સંતે એવું કહ્યું કે નાનું શું એક કામ કર, તું નાનું શું એક કામ કર, તારી જ અંદર તારી તપાસ કર. એ ધ્યાનની વાત અને કેવા સુંદર શબ્દોમાં કહે છે, તારી જ અંદર તું તારી તપાસ કર, નાનું શું એક કામ કર. એ મેડિટેશન એ બ્રેનની એવી એક્સરસાઇઝ છે કે જે આપણે આખા જીવનની પ્રવૃત્તિઓ શરીરલક્ષી કરીએ છીએ. નાવું, ધોવું, ખાવું, પીવું, કમાવું વગેરે વગેરે. પણ આપણો અસ્તિત્વનો બીજો ભાગ મન છે, અને મનના જ જે બધા કારણો બતાવ્યા જેને લીધે આપણે દુઃખી થઈએ છીએ, જેમાં ઈચ્છા, અહંકાર, વૃત્તિ, વિકાર, વિચાર, બધું એના માટે તો આપણે કંઈ કરતા જ નથી. તો આપણા એક અસ્તિત્વને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. મેડિટેશન એ ભૂલ સુધારવાનો રસ્તો છે, અને એ ઇટ ઇઝ કોલ્ડ ઓલ્ટર સ્ટેજ ઓફ કોન્શિયસનેસ, ફોર્થ સ્ટેજ ઓફ કોન્શિયસનેસ. આજે તો મેડિટેશન અનેક રીતે થઈ શકે. તમે તમારા શ્વાસ ઉપર કોન્સન્ટ્રેટ કરો, ઓબ્જેક્ટ એટલે કોઈ લાઇટ કે બિંદુ પર કે ભગવાનની મૂર્તિ પર કરો, સાઉન્ડ ઉપર કરો, ઓમકાર પર કરો, થોટ ઉપર કરો, સેન્સ્યુઅલ ઓબ્જેક્ટ પર કરો, વિપશ્યના એટલે સેન્સરી પરસેપ્શન કે પ્રેક્ષા ધ્યાન કરો, ગાઈડેડ ઇમેજરી ફોરેનમાં બહુ કોમન છે, ICUમાં એ કરો, કે આપણા શાસ્ત્રોમાં જે અંતિમ મેડિટેશન એ આત્મા વડે કરાતું ધ્યાન, એ સોલ મેડિટેશન. આ આગળ જેવો એ સૂફી ધ્યાન પદ્ધતિ છે, જે ટર્કીમાં ફેમસ છે. આવા બધા ઘણા મેડિટેશનના પ્રકારો છે, અને એમાં આપણે આજે જતા નથી. પરંતુ કહેવાનો હેતુ એ છે કે જૈન ધર્મ એ ભાવ ધર્મ છે. દાનશીલ, તપ અને ભાવ એ 4 પ્રકારે ધર્મ કીધો. અને એમાં આખા બેઝ અહિંસાથી શરૂ કરીને ધ્યાન પર સમાપ્ત થતા ધર્મની અંદર એક એક ક્રિયામાં આપણને ધ્યાન મગ્ન રહેવામાં કહેવામાં આવ્યું છે. તમે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, ચૈત્યવંદન કરો, ગુરુવંદન કરો, કે કાયોત્સર્ગ કરો, કે જે પણ ક્રિયા કરો, ગ્રંથિભેદ કરો, કે ધ્યાનમાં શુક્લ ધ્યાન, ધર્મ ધ્યાન કરો, અને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન કરો, આ બધું મેડિટેટિવ વસ્તુ છે. એને તમારી જીવન શૈલીમાં વણી લીધું છે ભગવાને. તમારે અલગથી મેડિટેશન કરવું ન પડે, અથવા તો તમે મેડિટેશન એક જુદો ભાગ છે એમ નહીં. ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. એ રીતે આપણા ધર્મમાં છે. એ મેડિટેશનના જ્યારે તમે બરાબર ફોલો કરો ત્યારે બ્રેનનો જે આગલો ભાગ છે, પ્રી ફ્રન્ટલ એરિયા, એની અંદર આ જે છે ને બતાવ્યું રેડ છે, આ સ્પેક્ટ મશીન છે, એમાં લાલ છે બ્લડ ફ્લો છે. તમે જુઓ
કે ધ્યાન પહેલા બેઝલાઇન અને ડ્યુરિંગ મેડિટેશન આટલું બધું બ્લડ ફ્લો વધી જાય. અને મેં અગાઉ આપને કહ્યું કે પ્રીફ્રન્ટલ એરિયા એ મનુષ્યનો વિકાસનો ક્રમનો અંતિમ ભાગ છે, જેમાંથી આપણી બુદ્ધિ, પ્રજ્ઞા, જજમેન્ટ, ઇન્ટેલિજન્સ, પ્રાયોરિટેશન, એક્ઝિક્યુટિવ ફંક્શન બધું આને લીધે, જેને લીધે માણસ જાત આજે પૃથ્વી પર એક જાતનું પ્રભુત્વ ધરાવે. એ એરિયામાં બ્લડ ફ્લો વધવાથી જો માણસ રેગ્યુલર મેડિટેશન કરે તો એ ખૂબ પ્રબુદ્ધ બને, જ્ઞાની બને, ધ્યાની માણસને એના વિચારો પર કાબુ આવી જાય અને એની સ્કિલ્સ બધી વધી જાય, એનું 30% એફિશિયન્સી વધી જાય એવું મેડિટેશનથી થાય એવું વિજ્ઞાને પ્રૂવ કર્યું છે. અને સાથે સાથે એક બીજું સારી ઘટના એ પણ બને છે કે આ છે બ્રેનનો લેફ્ટ પેરાઇટલ એરિયા છે, અને ત્યાં આગળ આપણે જોયું કે પહેલાં મેડિટેશન પહેલાં જે બ્લડ ફ્લો હતો એ ડ્યુરિંગ મેડિટેશન એકદમ કટ થઈ જાય છે. અને એ પણ અગત્યનું છે, કારણ કે એમ કરવાથી શું થાય, ત્યાં મનના બધા જ વેપારો લગભગ અહીંથી થાય એમ કહી શકાય. ઈચ્છા, વિચારો, વિકારો, અહંકાર, ઓરિએન્ટેશન ટુ ટાઈમ, પ્લેસ, પર્સન બધું અહીંયાથી ડેવલપ થાય. અને એ ઘટવાથી મનની પ્રવૃત્તિઓ શાંત થવાથી માણસ એકદમ ધ્યાનમગ્ન અવસ્થામાં એને દુઃખની સંજ્ઞા જતી રહે, પરમ સુખની પ્રાપ્તિ થાય. કારણ કે મન છે જ નહીં, મનમાંથી અમન થઈ જાવ. અને જે માણસ કાયમ ધ્યાન કરતો રહેતો હોય, રોજે રોજ કરતો હોય, મોટાભાગે એવા માઇન્ડફુલનેસ ટાઈપના કે બીજા શુક્લ ધ્યાનમાં કે ધર્મ ધ્યાનમાં રહેતો હોય, અથવા તો કાયોત્સર્ગ ને સામાયિક પ્રતિક્રમણમાં, સામાયિક એટલે આત્માની અંદર આત્મામાં રહેવું, એ સામાયિક છે. અહીં બેઠા બેઠા માળા ગણીને એ બહુ પેલું ઉભરાય જે બંધ કરે એ સામાયિક નથી ભાઈ. એવા સાચા સામાયિક, એવા સાચા પ્રતિક્રમણ કરો તો તમને આવું પ્રાપ્ત થાય. ફ્રેન્ડ્સ, વી આર એટ ધ એન્ડ ઓફ ધ પ્રેઝન્ટેશન. મેડિટેશનથી એટીટ્યુડ, પર્સનાલિટી પણ બદલાઈ જાય, એ પણ અમે સ્ટડી કર્યો. અને મેં અગાઉ કહ્યું કે we cannot change the fact that people will act in a certain way. We cannot change the inevitable. The only thing we can do is to play on the only string we have, and that is our attitude. I am convinced that life is 10% what happens to me and 90% how I react to it. And so it is with you. So we are in charge of our attitudes. The longer I live, the more I realize the impact of attitude of life. બરાબર છે ને? તો મિત્રો, આપણે વાત કરી શરૂઆતમાં કે દુઃખ તો છે જ, દુનિયામાં જન્મ્યા ત્યારથી મૃત્યુ સુધી દુઃખ છે જ, પણ સફરિંગ ઇઝ ઓપ્શનલ. પીડા એ તમારા હાથની વસ્તુ છે. દુઃખો તો એ બધા એની સામગ્રી પડી છે, પણ એનાથી તમારે દુઃખી ના થવું હોય તો આ બધા જે આપણે વસ્તુ શોધ્યા એમને ફોલો કરવી. ધેટ ધેર ઇઝ અ પ્રોબ્લેમ, ધેટ ધેર ઇઝ અ કોઝ, ધેર હેઝ ટુ બી અ કોઝ, ધેટ ધેર ઇઝ અ વે, એન્ડ ઇફ યુ ફોલો ધેટ પાથ યુ વિલ ગેટ ધ સોલ્યુશન. તો મેડમ, સેન્જલબેને જે શરૂઆતમાં પરબિડિયાની વાત કરી, એકચ્યુઅલી આ પોસ્ટકાર્ડ છે. પોસ્ટકાર્ડનું એડ્રેસ છે પિનકોડ 00000, એટલે સુખ બહાર નથી, સુખ અંદર છે. 0 ઇઝ રાઇટ હિયર. ક્યાં મળે? તમારે રિલિજિયસ સ્ટેશને ઉતરવું પડે, મોરાલિટી એરિયામાં જવાનું, અને ત્યાંથી તમારે ચેરિટી ચોક પકડવાનો, ત્યાં પીસ સોસાયટીમાં જવાનું, ફિલોસોફી લેનમાં 3 નંબરની લેનમાં જાઓ, ત્યાં સ્પિરિચ્યુઅલ મેન્શન નામનું એક મેન્શન છે, એમાં પહેલા માળે મેડિટેશન હોલ છે, એમાં જઈને બેસો તો તમને સુખ મળે. સો આપણે વાત કરી 5 એક્ટિવિટી ઓફ હેલ્થની વાત કરી હતી, ડાયટ, સ્લીપ, એક્સરસાઇઝ વગેરે, અને લિક્વિડ વગેરે લેવું, બરાબર. અને એક્ઝિક્યુટિવ ફંક્શનની વાત કરી, 5 રિલેશનશિપ ટુ કેર ફોર, 5 હોબીઝ, 5 મેડિકલ ઇન્ટરવેન્શન્સ, 5 ફિલોસોફિકલ લોઝ, 5 વર્ચ્યુઝ, એટીટ્યુડ, બરાબર ને? 5 વર્ચ્યુઝમાં ગ્રેટિટ્યુડ, એપ્રિસિએશન, ફોરગિવનેસ, બરાબર. 5 મેન્ટલ પ્રોસેસની વાત કરી, એટેચમેન્ટ, થોટ્સ, ડિઝાયર્સ, ઈગો વગેરે, અને 5 સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ છેલ્લે જોઈ. તો આ હેપીનેસનું જો તમારે જોયું તો આનો તમે એક ફોટો પાડી લો. સ્ટોપ કમ્પેરિંગ, સ્ટોપ એક્સપેક્ટિંગ, સ્ટોપ ક્રિટિસાઇઝિંગ. આ ફોર્મ્યુલા ઓફ હેપીનેસ છે. દરેક જણા બધું જ કરી શકીએ એમ છે. વચ્ચે ઓછી અંશે આપણે બધા જ કરી શકીએ, કશું જ અઘરું નથી. લાગે આટલી બધી વાત, પણ સિમ્પલ વાતો છે. સ્ટાર્ટ શેરિંગ, જે છે બધાને વહેંચતા ફરવું. સ્ટાર્ટ હેલ્પિંગ, સ્ટાર્ટ લવિંગ, ગીવ એન્ડ ફોરગીવ, કાઉન્ટ બ્લેસિંગ, બ્લેમ ના કરો.
વધારે પડતું અપેક્ષાઓ ના રાખો, એન્જોય એવરી મોમેન્ટ. આજથી આ મિનિટથી નક્કી કરો, આનંદ જ આનંદ. કંઈક લર્ન મ્યુઝિક, ડાન્સ, આર્ટ, ભક્તિ, read great books, do sport activity, gardening કરો, appreciate people, think heartfully, learn creativity, be with nature, enjoy traveling, અને accept limitations, do yoga, do exercise, control attachment, anger, ego, greed, etc. અને કરો શું? પ્રેયર, ચેન્ટિંગ, ધ્યાન, સ્વાધ્યાય. આ કરો તો તમને ચોક્કસ સુખનો રાજમાર્ગ છે એ મળશે. અને કોઈ એમ કહે કે ભાઈ આ કેવી રીતે કરવું, તો એની બી મેં મેપ બનાવી આપી તમને કે એક 24 કલાકનો દિવસ છે ને 3 ભાગ પડો. 8 કલાક તમારા વર્કમાં, તમે રિટાયર હો તો વધારે આ બધામાં જવાશે. 7 કલાક ઊંઘના, 9 કલાકના 3 ભાગ પડો. HFS, H એટલે હેલ્થ, હાઇજીન ને હોબી. 1 કલાક હેલ્થ માટે, એક્સરસાઇઝ માટે, 1 કલાક ડેઇલી રૂટીન માટે, 1 કલાક હોબી માટે. 3F, ફેમિલી માટે, ફ્રેન્ડ્સ માટે, અને ફેઇથ એટલે તમારા ધર્મ માટે. 3 કલાક સર્વિસ ટુ મેનકાઇન્ડ, આત્મા માટે, અધ્યાત્મ માટે, અને સ્માઇલ ને મજા કરવા માટે. હેપીનેસ ઇઝ ઇનસાઇડ યુ, હેપીનેસ ઇનવર્ડ, નોટ આઉટવર્ડ. આ જ એડ્રેસ યાદ રાખો. મેં શરૂઆત કરી કે ડુ યુ વોન્ટ ટુ બી હેપી, અને કહ્યું કે દેન બી. પણ સાચો આન્સર શું છે? If you want to be happy, then just be yourself. તમારી અંદર જતા રહો. Go inside. Stay in this moment. Thank you very much. હું બહુ વધારે પડતું બોલ્યો હોય તો ક્ષમા કરજો. થેન્ક યુ. ખૂબ 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 આભાર સુધીરભાઈ. બહુ જ અદ્ભુત વ્યાખ્યાન રહ્યું અને બહુ જ સરસ આપે વાત કરી છે. એક 3H 3F અને 3S ની તમારી ફોર્મ્યુલા મને બહુ જ ગમી ગઈ છે. અને મેં તો સહજ રૂપે આ પરબિડિયાની વાત કરી હતી, પણ મને ખબર નહીં કે છેલ્લે આવું એક સરનામું પણ તમારી પાસેથી મળશે. પણ આપનું વ્યાખ્યાન જે રીતે આખું એક વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને પરિભાષાઓને બેલેન્સ કરીને ચાલતું ગયું, એ ખરેખર એક અદ્ભુત બાબત રહી. કારણ કે પુસ્તકમાંથી વાંચીને કશુંક રજૂ કરવું અને આપના પોતાના સંશોધનને આધારે આપે જે વાત રજૂ કરી, અને એને કારણે આપ ચેટ બોક્સમાં જોશો કે આપે એના વિશે મોટા ભાગના લોકો આપની બાબત સાથે કન્વિન્સ થયા છે. કારણ કે આ આપના અનુભવનો એક નિચોડ છે, જે આપ શરૂઆતમાં જ કહેતા હતા કે મારા સંપૂર્ણ અનુભવનો નિચોડ છે. અને એ આપે અમને આ 1.5-2 કલાકમાં અનુભવ કરાયો છે કે સુખનું સરનામું આપણી જાતની અંદર છે. અને મુખ્ય બાબત છે આત્મસ્થ થવાની, કે તું બીજું તો કઈ નહીં, પહેલા તારી તપાસ કર. રૂમીને પણ તમે યાદ કર્યા, અને મોક્ષ અને મૃત્યુની પણ તમે વાત કરી, અને સંજોગો સામે નમી જતા માણસ અને સંજોગોને જીતી જતા માણસ, આ બંનેની પણ તમે સરસ રીતે વાત કરી. સુખ સાત્વિક વિદ્યા અને કેટલાક સરસ મહત્વના બીજા ગ્રંથોની પણ વાત કરી. સાથે તમે લો ઓફ કર્માની વાત કરી, લો ઓફ ડેસ્ટિની વાત કરી, અને એ કેટલી સરસ વાત કરી કે કશું જ શાશ્વત નથી. જ્યારે કશું જ શાશ્વત નથી તો પછી આપણે એનો મોહ શા માટે કરવાનો? એટલે હું એ જ વિચારતી હતી કે એક તરફ લેશિયાની, રાગ દ્વેષની, કશાયોની વાત કરતા કરતા જીવનની વાત કરતા તમે જે આખો પ્રેક્ટિકલ અભિગમ અપનાવ્યો છે સુધીરભાઈ, ખરેખર આપ આટલા બીમાર હતા, પરંતુ જે રીતે 1 કલાક અને 40 મિનિટ આપ લગાતાર બોલ્યા છો, વચ્ચેની 5-1 મિનિટને હું વાત કરું તો, એટલે તમે તો ખરેખર અંદરથી ખૂબ પ્રસન્ન છો અને તમે ધ્યાનસ્થ અવસ્થામાં છો એવું મારે ચોક્કસ કહેવું પડશે. હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને અમારા જો સીકે મહેતા સાહેબને તમે કેમેરામાં જોઈ શકતા હશો, આજે 90 વર્ષની ઉંમરે તેઓ સતત અમારી સાથે આ વ્યાખ્યાનો દરમિયાન બેસતા હોય છે અને પોતાનો મોરલ સપોર્ટ આપતા હોય છે. વડોદરાથી તેઓ સંપૂર્ણ આખી આ વસ્તુને સહકાર કરી રહ્યા છે. એમના પુત્ર અને પુત્રવધુ પણ અમારી સાથે છે. એ ઉપરાંત અમારા 8 ટ્રસ્ટીઓ, એટલે ટ્રસ્ટીઓ જ છે એમના પુત્ર અને પુત્રવધુઓ. એ ઉપરાંત ભારતીબેન છે, બિપિનભાઈ દોશીનું નામ તો આપણે જાણતા જ હશો, યોગીનીબેન શેઠ પણ છે, અને દિલીપભાઈ શાહ અને બકુલ ગાંધી, આ બધા સાથે મળીને અમે કાર્ય કરીએ છીએ. અને સૌથી મહત્વના અમારા આરાધકો, અમારા સાહિત્ય પ્રેમીઓ તમારી સાથે છે. અને સુધીરભાઈ, આવતીકાલે આપણે ફરી મળવાના છીએ, એટલે આપનો વિશેષ આભાર હું આવતીકાલે માનીશ. પરંતુ આવતીકાલે બહુ જ મહત્વના વિષય પર સુધીરભાઈ વાત કરવાના છે, ધર્મના વૈજ્ઞાનિક સત્યો પર, કે જે વૈજ્ઞાનિક સત્ય એક સાયન્ટિફિક દ્રષ્ટિકોણ છે ધર્મનો, અને એના વિશે સુધીરભાઈ વાત કરવાના છે. તો આવતીકાલે આપણે ફરીથી 8 વાગે સુધીરભાઈને સાંભળવા માટે જોડાઈએ. સૌ કોઈને વંદન. જય જિનેન્દ્ર. સુધીરભાઈ, રજા લઈએ, કાલે મળીએ છીએ. થેન્ક યુ.